નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 825મો વેબિનાર છે. આજે હું ડૉક્ટર કે.ડી. મિતલિયા જંગલી માંસલ વનસ્પતિઓ વિશે માહિતી આપું છું. વાઇલ્ડ સક્યુલન્ટ પ્લાન્ટ્સ. સક્યુલન્ટ પ્લાન્ટ્સ એટલે કે માંસલ વનસ્પતિઓ, જેમાં પ્રકાંડ, પાન કે અન્ય ભાગો માં પાણીનો ભરાવો થવાથી અથવા ક્ષીરની હાજરીને કારણે દળદાર બનતા હોય છે, માંસલ બનતા હોય છે, એટલે બલ્કી લાગતા હોય છે. આ ફોટોગ્રાફમાં જોઈ શકો છો, ભૂંભલિયો થોર છે, યુફોર્બિયા નેરીફોલિયા. ભૂંભલિયો થોર છે એનું ફ્લાવરિંગ પણ જોઈ શકાય છે, યુફોર્બિયા નેરીફોલિયા. વાડ છોડ તરીકે આનો ઉછેર કરવામાં આવે છે અને એનું ફ્લાવરિંગ આપ જોઈ શકો છો. તો એક ક્ષીર ધરાવતી વનસ્પતિ છે, યુફોર્બિએસી કુહની વનસ્પતિ છે. આ ભૂંભલિયા થોરમાં પાન છે ફક્ત ચોમાસા દરમિયાન જોવામાં આવતા હોય છે. પછી એના પાન ખરી જાય છે અને એનું પ્રકાંડ લીલું હોય છે, એટલે કે હરિતકણો ધરાવે છે, એટલે કે પર્ણની ગેરહાજરીમાં પ્રકાશ સંશ્લેષણનું કાર્ય એનું પ્રકાંડ કરતું હોય છે. એટલે કે પર્ણ કાર્ય સ્તંભ તરીકે એ ઉપયોગી છે એનું પ્રકાંડ, કેમ કે પ્રકાંડની અંદર જ હરિતકણો આવેલા હોય છે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકે છે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે કેટલીક માંસલ વનસ્પતિઓની ઓળખ. માંસલ વનસ્પતિઓ જે સેક્યુલન્ટ પ્લાન્ટ છે એને જોઈએ તો ખરસાણી થોર, જલબ્રાહ્મી, દારૂડી, દુધાળી સોનકી, એટલે અમુક છોડ સ્વરૂપની હોય. પછી ફાફડો થોર, નાગલા દૂધેલી, પાણાફાળ, પેલુડી, ભૂંભલિયો થોર, ભોંપાત્રી, આકડો. આકડાની બંને જાત માંસલ હોય છે, પાન દળદાર હોય છે, ચીલની. પછી કોમેલિનેસીના બધા પ્લાન્ટ સેક્યુલન્ટ હોય છે, જેમ કે શીશમૂળી, પછી ચીલ, મોરડ, પછી મોટું ગોખરું, મોટી લૂણી, ઝીણકી લૂણી, સાંઢિયાવેલ, હાડસાંકળ. બરાબર. તો આવી બધી ઘણી બધી વનસ્પતિઓ છે જે માંસલ છે અને ખાસ અમુક દરિયાકાંઠે હોય સેક્યુલન્ટ પ્લાન્ટ થતા હોય. મોરડ છે અને બીજે બધી પ્લાન્ટ છે, સેલિકોનિયા છે, આર્થેકનોનમ નેનમ છે, આર્થોકનેનમ. તો આ બધી સેક્યુલન્ટ પ્લાન્ટ્સ છે. ઓછા વરસાદ વાળો વિસ્તાર હોય અથવા મરુ નિવાસી વિસ્તાર હોય, એટલે વરસાદ ખૂબ ઓછો પડતો હોય, તો ત્યાં સેક્યુલન્ટ પ્લાન્ટ્સ બધા ખૂબ જોવામાં આવતા હોય છે. અને ઓછા વરસાદે, ઓછા પાણીએ અને ગરમી સામે ટક્કર ઝીલી શકે એવા સેક્યુલન્ટ પ્લાન્ટ હોય છે, માંસલ વનસ્પતિઓ. એરિડ અને સેમી એરિડ વિસ્તારમાં મુખ્યત્વે જોવામાં આવતા હોય છે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે ભૂંભલિયો થોર, યુફોર્બિયા નેરીફોલિયા. ઊંટ મેલે આંકડો, બકરી મેલે કાંકરો. તો બકરી છે એ કાંકરા સિવાય બધી વનસ્પતિઓ મોટાભાગે ચરતી હોય છે. આ ભૂંભલિયા થોરના જે પાન હોય છે એ પણ ચરે છે. આમ તો સ્થાનિક લોકો સવારે ભૂંભલિયા થોરના પાન હોય એની ચટણી બનાવતા હોય છે, પાન ખાતા હોય છે. ખાટા અને તુરો મિશ્ર સ્વાદ અનુભવાય છે ભૂંભલિયા થોર. એટલે કુમળા પાન હોય છે એ સવારે ખવાતા હોય, એની ચટણી બનાવે. બાકી એનું ક્ષીર છે એ ઝેરી હોય છે. બરાબર. એના પ્રકાંડમાં જે ક્ષીર હોય છે એ ઝેરી હોય છે. તો એમની અંદર કેવો નામનો હાઇડ્રોકાર્બન આવેલો હોય છે. તો આ ભૂંભલિયો થોર ખાસ કરીને
કુદરતી જીવંત વાડ બનાવવા માટે આ ઉપયોગી છે. અને કટકા વાવી દો એના પ્રકારના ટુકડા એટલે સહેલાઈથી ઉગી જાય છે. તો આ વનસ્પતિ વાડી ખેતરની વાડમાં પહેલાં વિપુલ પ્રમાણમાં જોવા મળતી. હવે કુદરતી જીવંત વાડ છે એ ખેડૂત લોકો દૂર કરી અને વાયર ફેન્સિંગની વાડ કરવા માંડ્યા છે. તો કુદરતી વાડમાં અનેક રીતે ઉપયોગી છે. બાયોડાયવર્સિટી માટે, જૈવ વૈવિધ્ય માટે કુદરતી વાડ છે, જીવંત વાડ, નેચરલ હેજ એ ખાસ ઉપયોગી છે. એમાં વાડ હોય તો એમાં વેલા પણ ઉગી શકે છે. અને ઘણા બધા જે ખેડૂતને ઉપયોગી હોય એવા પક્ષીઓ અને પ્રાણીઓ પણ વાડમાં વસવાટ કરતા હોય છે. પછીનો ફોટોગ્રાફ છે. આની પણ વાડ થાય છે, ખરસાણી થોર, અને ડિંડલિયો થોર પણ કહેવામાં આવે છે. યુફોર્બિયા તિરુકલી એનું વૈજ્ઞાનિક નામ છે. એના પાન જોવામાં આવશે, ફક્ત નવી શાખા હોય ત્યારે એ પાન જોવામાં આવશે અને પછી પાન શીઘ્રપાતી હોય છે, ખરી પડે છે. પાનની અવેજીમાં એનું જે શાખાયુક્ત જે નળાકાર પ્રકાંડ છે એ પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે, ફોટોસિન્થેસિસ. કેમ કે એનું પ્રકાંડ લીલું હોય છે અને ખરસાણી થોરનું ક્ષીર દાહક અને ઝેરી હોય છે, પર્ગેટિવ, રેચક, તીવ્ર રેચક. અને એનું ક્ષીર પડે તો આંખમાં અંધાપો આવી શકે છે, એટલે ખૂબ દાહક હોય છે. એટલે આનાથી ખાસ બચવું. અને ખેડૂત લોકો જ્યારે ખરસાણી થોર વાવ્યો હોય તો એની પ્રૂનિંગ કરતી વખતે ખાસ ધ્યાન રાખવું પડે. ચશ્મા કે બીજું વ્યવસ્થિત પહેરી અને પછી એની ક્ષીર ન પડે આંખમાં એનું ધ્યાન રાખી અને વ્યવસ્થિત પ્રૂનિંગ કરવું પડે ધીમે ધીમે. તો આ ખરસાણી થોર છે, તીવ્ર રેચક છે, પણ આ થોરનું જે ક્ષીર છે એ ક્ષારસૂત્ર એટલે કે રસનું જે દોરા બાંધીને ક્ષારસૂત્ર દ્વારા સારવાર કરવામાં આવતી હોય છે. તો એ દોરામાં છે એ ક્ષીર અને હળદરમાં લગાડી અને ક્ષીરમાં ડુબાડવામાં આવશે. હળદર ને એ બધું અંદર ઉમેરવામાં આવશે. અને આ રીતનું ક્ષીર પાયેલ જે દોરા હોય છે એ પછી રસ ઉપર વેદરાજ બાંધતા હોય છે, જે રસની સારવાર કરતા હોય છે એવા વેદરાજ જે ક્ષારસૂત્રનો ઉપયોગ કરતા હોય છે. તો એનાથી ક્ષારસૂત્રના જે દોરા બાંધી દે છે, રસના જે વખરી ગયેલા મસા હોય છે તો એને બાંધી દેવામાં આવે છે. અને પછી અમુક સમયે પછી એ ખરી પડતા હોય છે, 15 દિવસે, મહિને, 15 દિવસે. તો આ ખરસાણી થોર ક્ષુપ સ્વરૂપની વનસ્પતિ છે, ફેમિલી યુફોર્બિએસી. પછીનો ફોટોગ્રાફ છે ત્રિધારો થોર, યુફોર્બિયા એન્ટિકોરમ. તો આમાં પ્રકાંડ ઉપર 3 ધાર હોય છે, પાન તો હોતા નથી. અને પાનની અવેજીમાં એના જે ત્રિકોણાકારના પ્રકાંડ છે સાંધાવાળા, એ પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે. અને કટકા કલમ વડે વાડમાં ઉછેરવામાં આવે છે. અને સુશોભન માટે પણ ઉછેરવામાં આવે છે. ખરસાણી થોર હોય કે ભોંભલિયો થોર હોય કે ત્રિધારો થોર હોય, સુશોભન માટે પણ કેટલાક લોકો ઉછેરતા હોય છે. ક્ષીર ધરાવતું વનસ્પતિ છે અને કટકા કલમ વડે ઉછેરી શકાય છે. અને પ્રકાંડના ટુકડા વાવી દઈએ એટલે જે એનાથી ઉગી જાય છે. પછીનો ફોટોગ્રાફ છે ફાફડો થોર, ઓપુન્સિયા એલેસિયોર, ઓપુન્સિયા ડિલેના એના વૈજ્ઞાનિક નામો છે. પ્રિકલી પિયર તરીકે ઓળખાય છે ફાફડો થોર. અને હાથલો થોર પણ કહેવાય છે, કેમ કે પંજા જેવું, હાથના પંજા જેવું એનું ચપટું પ્રકાંડ છે ને પ્રકાંડ ઉપર કંટકો હોય છે. અને શાખાના અગ્રભાગે પહેલાં પુષ્પો આવે અને પછી એના ઉપર ફળ લટકતા હોય છે. એને ફીંડલા કહેવામાં આવે છે. અને એ ફળોનું શરબત બનાવવામાં આવશે. અને બારીક ફળ ઉપર એ કાંટા હોય છે, એટલે તાવડીની માં એને શેકવામાં આવે છે ચીપિયાની મદદથી. અને એના જે પ્રકાંડ હોય છે, આથલા થોરનો પ્રકાંડ, એને કટકા વાવી દો એટલે ઉગી જાય છે. અને બીજ વડે પણ ઉછેરી શકાય છે.
અને જે એનું પ્રકાંડ છે એના કાંટકો દૂર કરી એનું શાક ને એવું બધું પણ બનાવાય છે, એટલે એની વાનગી બને છે. અને ફાફડા થોરના જે ફળોનું શરબત છે એ હિમોગ્લોબિન ને બીજા મિનરલ્સ ધરાવે છે, એટલે એનેમિયા કે બીજા ઘણા રોગો માટે એનું શરબત પણ તૈયાર વેચાતું હોય અને એના ફળો પણ વેચાતા હોય છે. 200 થી 300 રૂપિયા કિલો ફાફડા થોરના જે ફીંડલા હોય છે ફળો એ વેચાતા હોય છે. તો ઓપુન્સિયા ઇલેસિયોર ફેમિલી છે કેક્ટેસી, અને આ સૌરાષ્ટ્રમાં વિશેષ જોવામાં આવે છે ફાફડો થોર. પછીનો ફોટોગ્રાફ છે આ વિવિધ પ્રકારના થોર, જે 4 પ્રકારના થોર અગાઉ આવી ગયા ફોટોગ્રાફ: ભૂંભુલિયો થોર, ખરસાણી થોર, ત્રિધારો થોર અને ફાફડો થોર એટલે કે હાથલો થોર. તો આ 4 પ્રકારના થોર છે એ વાડી ખેતરમાં વાડ તરીકે, જીવંત વાડ તરીકે ઉપયોગી છે. પછીનો ફોટોગ્રાફ છે દૂધેલી. આ એક છોડ સ્વરૂપની વનસ્પતિ છે, યુફોર્બિયા હાઇટા દૂધેલી. આના પાન ને પ્રકાંડ ને બધું માંસલ હોય છે, દળદાર હોય છે અને ક્ષીર ધરાવે છે. આનું ક્ષીર એટલું બધું દાહક કે ઝેરી નથી હોતું, એટલે આ યુરોજેનિટલ ડિસઓર્ડર એટલે કે મૂત્રજનન તંત્રના રોગોની સારવાર માટે આ ઉપયોગી છે. આનો સ્વરસ કાઢી અને યવક્ષાર સાથે મૂત્રપિંડના રોગોમાં પથરી હોય કે ઉનવા હોય અથવા બીજી કોઈ તકલીફ હોય ત્યારે દૂધેલી વપરાતી હોય છે. શ્વાસમાં પણ ઉપયોગી છે, અસ્થમા વીટ તરીકે પણ ઓળખાય છે. એટલે કફ ઉધરસ શ્વાસ હોય તો એમાં પણ આનો સ્વરસ છે એ મધ સાથે લઈ શકાય છે. પછીનો ફોટોગ્રાફ આ જંગલી વનસ્પતિ છે. પછીનો ફોટોગ્રાફ છે લાલ પત્તી, જંગલી લાલ પત્તી, યુફોર્બિયા હિટ્રોફાઇલા. હવે આમાં જે નિપત્રો હોય છે એ રંગીન હોય છે. પુષ્પનો નીચેનો ભાગ, તલસ્થ ભાગ, એને નિપત્રો કહેવાય છે, જે લાલ રંગના દેખાય છે. તો આ જંગલી યુફોર્બિયાસી કુવની વનસ્પતિ છે અને ક્ષીર ધરાવતી વનસ્પતિ છે, એટલે એનું કંઈક ઉપયોગ તો થઈ શકે છે, મલમ બનાવવામાં એનો ઉપયોગ થાય. બાકી આ વનવગડામાં તે વાડી ખેતરમાં એમાં નીંદણ તરીકે ઉગતી હોય છે. 2 થી 3 ફૂટ જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરી શકે છે. પછીનો ફોટોગ્રાફ છે આ પણ એ જ છે, યુફોર્બિયા જેનિક્યુલાટા. 2 નામ છે, યુફોર્બિયા હિટ્રોફાઇલા, યુફોર્બિયા જેનિક્યુલાટા. આમાં જે નિપત્રો અમુક વખતે લીલા જ રહેતા હોય છે અને અમુક વખતે એ લાલ થઈ જતા હોય છે, હિટ્રોફાઇલા અને યુફોર્બિયા જેનિક્યુલાટા. કેટલાક લોકો એને બંનેને અલગ સ્પીસીસ ગણે છે, કેટલાક એને સમાનાર્થી નામ તરીકે એક જ વનસ્પતિ ગણે છે. તો આ પણ 2 થી 2.5 ફૂટ કે 3 ફૂટ જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરે છે, નીંદણ તરીકે ઉગે છે. આ પણ ક્ષીર ધરાવતી વનસ્પતિ છે. પછીનો ફોટોગ્રાફ છે ઝીણકી દૂધેલી, અને છાટલા દૂધેલી પણ કહેવામાં આવશે. જમીન ઉપર પથરાયેલી હોય છે એકદમ. પાન એના ખૂબ નાના હોવાથી અને માઇક્રોફાઇલા કહે છે, યુફોર્બિયા માઇક્રોફાઇલા. અને ઝૂમ કરતા કેમ કે પાન ખૂબ નાના છે અને અંડાકાર કે લંબગોળ પાન હોય છે. પાન સામસામે હોય છે. પ્રકાંડ ને પાન બધું માંસલ હોય છે. અને આ પણ હરસમાન આનો શું કે લેપ બનાવવામાં ઉપયોગી છે, ગળગુમડ ઉપર લેપ. અને બાકી કફ ઉધરસ શ્વાસમાં પણ આ ઉપયોગી છે, યુફોર્બિયા માઇક્રોફાઇલા અને યુફોર્બિયા થાઇમિફોલિયા. તો આ જમીન પર છાટલા સ્વરૂપે જમીન પર પથરાયેલી હોય છે અને પાનને પ્રકાંડને બધું તોડી એટલે દૂધ નીકળે છે. પછીનો ફોટોગ્રાફ, અને આ છે ઊભી દૂધેલી, યુફોર્બિયા હાઇપેરિસિફોલિયા. યુફોર્બિયા હાઇપેરિસિફોલિયા, ઊભી દૂધેલી. આના જેવી એક બીજી પણ થાય છે, યુફોર્બિયા પાર્વિફ્લોરા. તો આને થોડીક જે બેઠી દૂધેલી હોય છે, દૂધેલી યુફોર્બિયા હિટા કરતાં આ થોડીક ઊંચાઈમાં ઊંચી થાય છે, 1.5 થી 2 ફૂટ જેટલી ઊંચી થાય છે. પાન સામસામે હોય છે, પ્રકાંડ
રતાશ પડતું અને દળદાર હોય છે, પાને દળદાર હોય છે અને ક્ષીર ધરાવે છે, લેટેક્સ કન્ટેનિંગ પ્લાન્ટ છે. તો આ પણ યુરોજેનિટલ ડિસઓર્ડરમાં ઉપયોગી છે. મૂત્રજનનતંત્રના જે રોગો થતા હોય છે તો એની સારવાર માટે વપરાય છે. હરસ માટે પણ ઉપયોગી છે. કફ ઉધરસ શ્વાસ માટે પણ ઉપયોગી છે. પછીનો ફોટોગ્રાફ છે. આ શિયાળુ નીંદણ તરીકે ઉગે છે. શિયાળુ એટલે કે ખેતીવાડીમાં શિયાળુ પાકમાં જોવામાં આવે છે અને એવી જ રીતે વનવગડામાં પણ આ શિયાળામાં નીકળે છે. એટલે કે ચોમાસું પૂરું થાય એટલે પછી આ વનસ્પતિ ઉગતી હોય છે. દુધાળી સોનકી, સોનકસ એસ્પર. આમાં 2-3 સ્પીસીઝ હોય છે. સોનકસ એસ્પર, સોનકસ ઓલિરેસિયસ, સોનકસ બીજી પણ સ્પીસીઝ થાય છે. તો આનું પ્રકાંડ કાપીએ તો ક્ષીર ધરાવે છે અને આનું મૂળ છે એ સિરસની સારવાર માટે કેટલાક લોકો વાપરે છે, દુધાળી સોનકી. અને બાકી મલમ સ્વરૂપે ગળગુમડ ઉપર અને પેસ્ટ બનાવી, મલમ બનાવી અને દુધાળી સોનકી વાપરી શકાય. ફેમિલી છે એસ્ટ્રેસી. પછીનો ફોટોગ્રાફ છે પોઈ, બસેલા રૂબ્રા. પોઈ આમ તો બાગ બગીચામાં અને વાડી ખેતરમાં પણ આને ઉછેરવામાં આવે છે અને બીજ વડે કુદરતી રીતે જંગલી રીતે પણ ઉગતી હોય છે. તો પોઈનો વેલો થાય છે. પાન ને પ્રકાંડ ને બધું એકદમ માંસલ હોય છે, દળદાર હોય છે. એટલે પાન છે એની પેસ્ટ બનાવી અને ગળગુમડ ઉપર લગાડી શકાય છે, રૂઝ લાવનાર છે. અને બાકી એના પાનના ભજીયા બને, ભાજી બને અને બીજી જે વાનગી બનાવી એ બધી બનતી હોય છે. એટલે પાન માંસલ હોય છે. પાન કાચા પણ ખાઈ શકાય છે, ચીકાશ ધરાવતા હોય છે, તુરો અને મધુર સ્વાદ જણાય આવે છે. તો અને પોથકી પણ કહે છે, પોથકી, પોઈ પોથી. તો આ એક ગળગુમડ માટે ઉપયોગી વનસ્પતિ છે. અને એના ફળો છે એને શાય બનાવવા માટે પણ ઉપયોગી છે. ફળ કાળા રંગના હોય છે અને એ પણ માંસલ હોય છે. એનો પલ્પ હોય છે વાદળી રંગનો. પછીનો ફોટોગ્રાફ છે ગુગળ, કોમીફોરા વાઇટી, બરાબર, કોમીફોરા મુકુલ. તો ગુગળ છે ક્ષુપ સ્વરૂપની વનસ્પતિ છે. કટકા કલમ વડે ઉછેરવામાં આવે છે અને ગુગળનો જે પ્રકાંડ ને પાન ને બધું માંસલ હોય છે. અને ગુગળના જે પ્રકાંડ ઉપર પાતળી છાલ ઉખડતી હોય છે અને પાન એમાં અમુક સિઝનમાં ઉનાળામાં લગભગ ખરી જતા હોય છે. ત્યારે એનું પ્રકાંડ લીલું હોવાથી હરિત કણો ધરાવે છે, એટલે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય પણ કરે છે. અને ગુગળના ક્ષુપ ઉપર, એની શાખાઓ ઉપર કાપા મૂકવાથી રેઝિનનો સ્ત્રાવ થાય છે અને એ રેઝિન 15-20 દિવસે જામી જાય એટલે ગુંદર સ્વરૂપે મળે છે. એટલે એનો જે ગુંદર હોય છે, રેઝિનસ ગમ ગુગળનો, તે ગુગળનો ગુંદર હોય છે એ ખાસ કરીને અનેક આયુર્વેદિક ઔષધો બનાવવા માટે ઉપયોગી છે. ત્રિફલા ગુગળ, સિંહનાદ ગુગળ, યોગરાજ ગુગળ, કાંતનાર ગુગળ, આ રીતના જે અલગ અલગ જે ઓસડિયા મેળવેલું હોય એનું નામ આપવામાં આવે છે. અને વિવિધ રોગોની સારવાર માટે આ બધા ગુગળ વપરાતા હોય છે. અને બાકી ગુગળનો ગુંદર છે એ યજ્ઞમાં ને એમાં ધૂપ કરવા માટે પણ વપરાય છે. એટલે યજ્ઞમાં પણ ધૂપ માટે વપરાય છે અને રોજિંદા ધૂપ માટે પણ ઘરે વપરાતો હોય છે ગુગળનો. અને એને નામ છે, કોરોના વખતે પણ આનો ધૂપ ખૂબ વપરાયો હતો. એનું પલંકસાદી ધૂપ બનાવવા માટે આ ગુગળ વપરાય છે. પલંકસા એટલે સંસ્કૃત નામ છે ગુગળનું. બીજું નામ છે ગુગલું, એ પણ ગુગળનું સંસ્કૃત નામ છે. તો પલંકસા, ગુગલું, આ બધા સંસ્કૃત નામ છે. તો આને કટકા કલમ વડે ઉછેરી શકાય છે. બર્સરેસી કુળની આ વનસ્પતિ છે અને આ ઔષધિ વનસ્પતિને વાડી ખેતરની વાડમાં ખાસ ઉછેરવા જેવી વનસ્પતિ છે. ઓછા પાણીએ થઈ જાય છે
એટલે તૈયાર રોપા લાવી અથવા તો એના કટકા વાવી દો એટલે પણ ઉગી જાય છે. પછીનો ફોટોગ્રાફ છે દારૂડી. મેક્સિકન પોપી તરીકે ઓળખાય છે, આર્ઝીમોન મેક્સિકાના. દારૂડી છે એ ચોમાસું પૂરું થાય એટલે કે આસો મહિનાથી આની ઉગવાની શરૂઆત થાય છે. ત્યાં સુધી એના જે બીજ હોય છે એ ડોર્મન્ટ જમીન ઉપર પડેલા, વરસાદ થાય તો પણ આ વનસ્પતિ ઉગતી અને બીજ ઉગતા નથી. પરંતુ ચોમાસું પૂરું થાય એટલે તરત ઉગી નીકળે છે. વાડી ખેતર હોય કે અડબાવ વિસ્તાર હોય ત્યાં દારૂડી શિયાળામાં ઉગેલી જોવામાં આવે છે. એનો પાન ને પ્રકાંડ ને બધું માંસલ હોય છે, કંટકો પણ ધરાવે છે અને પીળા રંગના સરસ પુષ્પો ખીલતા હોય છે. અને સ્વર્ણ ક્ષીરી પણ કહેવામાં આવે છે, કેમ કે સોનેરી પીળા રંગનું લેટેક્સ આમાં હોય છે, દૂધ હોય છે એનું ક્ષીર હોય છે એ પીળા રંગનું હોય છે. તો આ ચામડીના રોગોની સારવાર માટે આ દારૂડી વપરાતી હોય છે. દારૂડી મલમ બનાવવા માટે વપરાય છે. મેક્સિકન પોપી તરીકે ઓળખાય છે અને 2 થી 3 ફૂટ જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરે છે. પીળા રંગના સરસ પુષ્પો ખીલે છે અને એપ્રિલ મે મહિનામાં એને ફ્લાવરિંગ ફ્રૂટિંગ આવી જાય એટલે પછી એનો જે કેપ્સ્યુલ હોય છે એનું ફ્રૂટ ફ્લાવર પ્રકારનું એ ફાટે અને પછી જમીન ઉપર પડે એટલે એના બીજ પછી 4 મહિના સુધી ડોર્મન્ટ રહે, એટલે પેસિવ રહે, નિષ્ક્રિય રહે. એટલે કે ધારો કે મે મહિનામાં એના સીડ બધા નીચે પડી ગયા તો મે, પછી જૂન, જુલાઈ, ઓગસ્ટ ને સપ્ટેમ્બર એટલે આટલા મહિના એ પછી બીજ જમીનમાં જ પડ્યા રહે. ઓક્ટોબરમાં આના બીજ ઉગવાની શરૂઆત થઈ જાય અને અમુક જે ખેતરમાં તો આખું આનું ખેતર પણ ભરેલું હોય એટલે કે આ નીંદણ તરીકે ઉગે છે અને વનવગડામાં પણ આ વનસ્પતિ જોવામાં આવે છે. તો એનું ક્ષીર ચર્મ વિકાર માટે ઉપયોગી છે. પછીનો ફોટોગ્રાફ છે અને ખારી લૂણી તરીકે ઓળખાય છે, સેલિકોર્નિયા બ્રેકિએટા. દરિયાકાંઠે હેલોફાઇટ તરીકે એટલે કે લવણોદ્ભિદ વનસ્પતિ તરીકે આ વનસ્પતિ ઉગે છે. એના પાન હોતા નથી પણ પ્રકાંડ છે ને એ માંસલ હોય છે. પાન એના સલકીય જેવા હોય છે, બહુ સલ્ક જેવા, એટલે નાના નાના સૂક્ષ્મ. અને બાકી એનું પ્રકાંડ છે શાખિત હોય છે અને એની અંદર નમક, ખારાશનું આ સૂચન કરે છે. એટલે ખારાશયુક્ત જમીન હોય ત્યાં સેલિકોર્નિયા થાય છે અને સેલિકોર્નિયાના જે પ્લાન્ટ હોય છે એની અંદર નમક હોય છે. એટલે કે જમીનમાંથી ખારાશ એટલે નમક, સોડિયમ ક્લોરાઇડ એટલે કે નમકનું શોષણ કરે છે. ખારાશ એટલે અને બીજા પણ મિનરલ્સ હોય જ છે. તો CSMCRI ભાવનગરમાં સેન્ટ્રલ સોલ્ટ, તો એ લોકોએ સલોની નામનું એક નમક બનાવ્યું છે. તો એ નમક આ પ્લાન્ટનો ઉપયોગ થયો છે. આ પ્લાન્ટમાંથી સલોની નામનું એક નમક બનાવ્યું છે જે ખાસ કરીને બ્લડ પ્રેશરની સારવાર માટે એ નમક ઉપયોગી છે, સેલિકોર્નિયા બ્રેકિએટા. તો આ લવણોદ્ભિદ વનસ્પતિ છે, હેલોફાઇટ. દરિયાકાંઠે જે ખારાશયુક્ત જમીનમાં આ વનસ્પતિ ઉગે છે. પછીનો ફોટોગ્રાફ છે એ પણ એ જ ફેમિલીમાં છે, આર્થોકનેમમ ઇન્ડિકમ. તો આ પણ સેલિકોનિયા જેવો જ પ્લાન્ટ છે. પ્રકાંડને શાખાને બધું માંસલ હોય છે અને પણ એમાં એકદમ અતિશય સૂક્ષ્મ, એટલે કે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય પ્રકાંડ દ્વારા જ થાય છે. તો આ પણ ચિનોપોડિયેસી કુળની વનસ્પતિ છે. પછીનો ફોટોગ્રાફ છે મોરડ, સુએડા ન્યુડીફ્લોરા. આ પણ ખારાશયુક્ત જમીનનું સૂચન કરે છે. એટલે ખારાશયુક્ત જમીન હોય ત્યાં હેલોફાઇટ એટલે લવણોદ્ભિદ વનસ્પતિ તરીકે આ ઉગે છે મોરડ. તો જમીનમાંથી ખારાશયુક્ત પાણીનું શોષણ કરે છે અને એના જે પાન હોય છે
એ સિલિન્ડ્રિકલ નળાકાર હોય છે. પાનને પ્રકાંડને બધું માંસલ હોય છે. તો એના પાનની ભાજી બનાવી હોય, મુઠિયા બનાવી હોય તો ત્યારે નમક નહીં ઉમેરવાનું, કેમ કે એમાં નમક કુદરતી રીતે એટલે ખારી ભાજી તરીકે મોરડ, કેટલાક એને મોરસ પણ કહેતા હોય છે, મોરડ. તો સ્વેડા ન્યુડીફ્લોરા તો નમકયુક્ત આ પ્લાન્ટ છે, ખારાશની અંદર હોય છે. એટલે એના જે મુઠિયા બનાવીએ ત્યારે નમક નહીં નાખવાનું, અને બાકી એની કોઈ મિશ્ર ભાજી બનાવી હોય તો નમક નહીં નાખવાનું, કેમ કે નમક આમાં ઓલરેડી હોય જ છે. આમાં આ નાનો મોરડ છે, એટલે અને બીજું આવે છે ઊંટ મોરડ. આ પણ મોરડ છે. આ થોડુંક 2 થી 3 ફૂટ કે 4 ફૂટ જેવું ઊંચું થાય છે, એટલે આને ઊંટ મોરડ કહે. ઓલું 2 ફૂટ કે વધુમાં વધુ 2.5 ફૂટ, બહુ નાનું જ રહેતું હોય છે, સામાન્ય રીતે જમીન પર પથરાયેલું હોય છે. તો આ સુએડા ફ્રુટિકોઝા અને ઊંટ મોરડ કહેવામાં આવે છે. અને જે પાન હોય છે એ પણ નળાકાર હોય છે અને ખારાશ ધરાવે છે. તો આ ખાસ કરીને ઊંટનો ચારો છે, એટલે ઊંટ મોરડ તરીકે ઓળખાય છે. એટલે આને ચરતા હોય છે ઊંટ કે બીજા પ્રાણીઓ પણ આને ચરતા હોય છે. આની અંદર નમક હોય છે, ખારાશ આવેલી હોય છે પાન અને પ્રકાંડ બંનેમાં. પાન લગભગ નળાકાર જેવા જ હોય છે અને નમક ધરાવે છે, ખારા હોય છે. પછીનો ફોટોગ્રાફ છે ચાંગેરી, ઓક્ઝેલિસ કોર્નિક્યુલાટા. આ વાડી ખેતરની વાડ હોય ને વાડની નજીક, અને વાડમાં નથી પડતું પણ કે ભીનાશવાળી જમીન હોય ને ત્યાં થાય છે. એટલે કે કુંડામાં પણ ઉગી નીકળે છે. ઘર આંગણે કોઈ કુંડા નવા લાવ્યા હોય, અંદર માટીની અંદર આના બી આવી ગયા હોય તો, અને ભીનાશ ખૂબ રહેતી હોય, પિયત વધુ થતું હોય ત્યાં વનસ્પતિ જોવા મળશે. અને ચાંગેરી કે અબોટી કે પાન ને પ્રકાંડને બધું માંસલ હોય છે. પાન ત્રિપર્ણી હોય છે અને પાન સ્વાદે ખાટા હોય છે. તો આને ખાટી લોણી પણ કહી શકાય, ચાંગેરી અને અબોટી કહેવામાં આવશે. ચાંગેરી વૃત છે એ સંગ્રહની સંગ્રહણી માટે, ગ્રહણી માટે એ વપરાય છે. અને બાકી આના પાન સ્વાદે ખાટા હોય છે, ઓક્ઝેલિક એસિડ હોય છે, એટલે આના પાન ચટણી બનાવવા માટે વાપરી શકાય. દાળ શાકમાં ખટાશ ઉમેરવી હોય તો આના પાન વાપરી શકાય, કેમ કે ઘર આંગણે કુંડામાં આ વનસ્પતિ લગભગ તો ઉગી જ નીકળતી હોય છે. બાગ બગીચામાં જોવા મળશે, પિયત થતું હોય ત્યાં પણ જોવા મળશે, વાડી ખેતરમાં પણ આ જોવા મળશે, ઓક્ઝેલિસ કોર્નિક્યુલાટા. પછીનો ફોટોગ્રાફ છે ગળો, ટીનોસ્પોરા કોર્ડિફોલિયા. હવે ગળો છે એ બહુ વર્ષાયું છે. મેલ ફિમેલ પ્લાન્ટ અલગ હોય છે, અને ફિમેલ પ્લાન્ટમાં ફ્રૂટિંગ થતું હોય છે, અને પાન એના હૃદયાકાર હોય છે. એનું પ્રકાંડ છે માંસલ હોય છે, દળદાર. પાને દળદાર હોય છે. પાન ફક્ત ચોમાસા પૂરતા જોવા મળે, પછી ચોમાસા પછી એના પાન ખરી જતા હોય છે. પછી ફક્ત એનો પ્રકાંડ હોય છે, અને પ્રકાંડ જે ઊંચું થઈ ગયું હોય છે ઝાડવા પર ને લીમડા ઉપર ને એવા ઘણા બધા વૃક્ષો ઉપર ગળો જોવા મળે છે. અને પક્ષીઓ એના ગળોના ફ્રૂટ ખાય છે, એટલે એ પક્ષીઓ દ્વારા પણ આ વનસ્પતિ કુદરતી રીતે ઉગે છે. અને બાકી એના પ્રકાંડના ટુકડાને વાવી દો તો પણ ઉગી જાય છે. તો ગળોને ઉછેરવું સહેલું છે. અને ગળોનું જે પ્રકાંડ હોય છે એ આયુર્વેદિક ઔષધિ તરીકે વપરાય છે. ખાસ કરીને ગળો, ગોખરું ને આમળા રસાયણ ચૂર્ણ માટે વપરાય છે. અને બાકી ગળો સત્વ અને ગળો ઘણવટીને ઘણું બધું બને, સંસમની વટી. અને બાકી એમાં જે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય છે, પાન ખરી જાય ત્યારે એનો પરિપાચી મૂળિયા હવામાં લટકતા હોય છે, અને એ પછી ધીમે ધીમે મોટા થઈ જતા હોય છે. તો એ પ્રકાંડમાંથી એ રીતના હવામાં લટકતા, અને એ હરિતકણો ધરાવે છે, અને એ પ્રકાશ સંશ્લેષણનું કાર્ય પર્ણની અવેજીમાં એ કરતા હોય છે. તો ગળો ઔષધીય વનસ્પતિ છે, અને ખાસ કરીને ઉછેરવા જેવી વનસ્પતિ છે. પછીનો ફોટોગ્રાફ છે દમવેલ, ટાઇલોફોરા અસ્થમેટિકા, અને એનું સમાનાર્થી નામ છે ટાઇલોફોરા ઇન્ડિકા.
દમવેલ છે એના પાન માંસલ હોય છે. સામાન્ય રીતે તો એનો ઉછેર કરવામાં આવશે, પણ કેટલીક જગ્યાએ કુદરતી રીતે પણ આ દમવેલ ઉગતી હોય છે. પાન એના દળદાર માંસલ હોય છે. પાન એના વામક હોય છે. વામક એટલે કે ઉલટી કરાવનાર, એટલે કે એના પાન એકાદ ચાવી અને પછી એના ઉપર પાણી પીએ કે ભોજન કરીએ તો ઉલટી થતી હોય છે, એટલે કે વામક ગુણધર્મ ધરાવે છે. એટલે શ્વાસની સારવાર માટે આ વનસ્પતિના પાન, દમવેલના પાન વપરાય છે. એટલા માટે એનું જાતિવાચક નામ છે અસ્થમેટિકા અપાયેલ છે. અસ્થમા એટલે કે દમ, શ્વાસ. તો દમ રોગ હોય તો એની સારવાર માટે આ વપરાય છે. અસ્થમાની સારવાર માટે ઉપયોગી છે, એટલે એનું જાતિવાચક નામ અસ્થમેટિકા અપાયેલ છે. તો આરોહી વનસ્પતિ છે. ઘર આંગણે પીલા દ્વારા પણ ઉગતી હોય છે અને બીજ વડે પણ ઉગે છે. એટલે દમવેલ વાવેલું હોય તો આજુબાજુ એના જમીનમાં એમાં પીલા થતા હોય છે, અને એ પીલાને ખોદીને વાવી દઈએ એટલે ઉગી જાય છે. પછીનો ફોટોગ્રાફ છે વિલાયતી નેપાળો, જેટ્રોફા ગોસિપીફોલિયા. કપાસ જેવા પાન હોય છે અને યુફોર્બિએસી કુળની વનસ્પતિ છે એ વિલાયતી નેપાળો. આના જે પાન ને બીજ ને બધું છે રેચક હોય છે, એટલે કે ઉલટી કરાવનાર છે. એટલે વેદરાજની સૂચના મુજબ આનો ઉપયોગ થતો હોય છે. ક્ષુપ સર્પની વનસ્પતિ છે. બીજ વડે કુદરતી રીતે આ વનસ્પતિ ઉગતી હોય છે. એક ફળની અંદર 3 બીજ હોય છે, અને કેટલાક લોકો એનું દાંતણ કરી અને દાંત એનો શું કે રસ ઉતારવાનો નહીં, પછી થૂકી નાખવાનો, તો દાંતના દુખાવામાં પણ આ એની ડાળી હોય ઉપયોગી છે, વિલાયતી નેપાળો. પછીનો ફોટોગ્રાફ છે રબર ટ્રી, ફાઇકસ ઇલાસ્ટિકા. મોટું ઝાડ છે, ક્ષીર ધરાવતી વનસ્પતિ છે અને ગુટી કલમ કે રીતનું કરીને ઉછેરતા હોય છે. બાકી બીજ વડે પણ અમુક જગ્યાએ કુદરતી રીતે ઉગતું હોય છે. તો આનું ક્ષીર ઝેરી હોય છે, અને આનું ક્ષીર છે રબર બનાવવા માટે ઉપયોગી છે. એટલે આના વૃક્ષો છે આમ તો સુશોભન માટે ઉછેરે છે, પણ મોટા પાયે આને ક્ષીર માટે પણ ઉછેરવામાં આવે છે. એનો ક્ષીરમાંથી રબર બનાવવામાં આવે છે, એટલે રબર ટ્રી તરીકે ઓળખાય છે. પછીનો ફોટોગ્રાફ. હવે આ વનસ્પતિ છે અત્યારે વણવગડામાં ઉગેલી જોવા મળશે. માર્ટિનિયા ડાયન્ડ્રા, માર્ટિનિયા એન્યુઆ. વીછુડો કહેવામાં આવશે, કેમ કે એના જે ફ્રૂટ હોય છે, વીછીના જે આંકડા હોય છે અને પૂંછડી જેવો ભાગ હોય છે એના જેવું હોય છે, એટલે વીછુડો નામ આપ્યું છે. અને બાકી ચામડીના રોગોની સારવાર માટે પણ આનું જે પાન ને પ્રકાંડ ને બધું વપરાતું હોય. માંસલ હોય છે, પાન દળદાર હોય છે અને બહુ મોટા હોય છે. ગુલાબી રંગના સરસ પુષ્પો ખીલે છે, અને પછી ભાદરવો આસો મહિનામાં એના ફ્રૂટ બનતા હોય છે. અને ફ્રૂટ છે એ ખાસ કરીને પગના જે ચામડાના બૂટ હોય છે, બૂટની અંદર સોલમાં એના ફ્રૂટ રાખવામાં આવે છે. અને પછી પાછું તળિયું, પાછું ફરતી નવું તળિયું, એટલે તળિયાની વચ્ચે પોલાણની અંદર એ વિછોડાના ફ્રૂટ રાખવામાં આવે છે. અને પછી બૂટ પહેરીને ચાલીએ તો કચડ કચડ અવાજ આવતો હોય છે. એટલે અમુક લોકો બૂટની અંદર આ વિછોડાના જે ફળ હોય છે એ 4-5 અંદર મૂકી દે, અને પછી વચ્ચે પોલાણ રાખેલું હોય, અને એ રીતનું એનું પાછું નવું તળિયું નાખી અને પછી ઢાંકી દે છે. તો એ બૂટમાં એ વપરાય છે વીછુડો. પછીનો ફોટોગ્રાફ છે કારવાસ. આને જગતરો કહે છે, માત્રાવેલી કહે છે, ને આ બધા અલગ અલગ નામ છે. કારવાસ, સેરિકોસ્ટોમા પૌસીફ્લોરમ એનું વૈજ્ઞાનિક નામ છે. અને આ ના પાન ને પ્રકાંડ ને બધું માંસલ હોય છે,
રોમ ધરાવે છે અને ફૂલની અંદર રોમ જેવી રચના હોય છે, રૂંવાટી જેવી, એટલે કે સફેદ રૂ હોય એના જેવી રચના હોય છે. અને આ પ્લાન્ટ કેટલાક લોકો કેન્સરની સારવાર માટે પણ આનો ઉપયોગ કરતા હોય છે. તો કારવાસ અમુક જગ્યા દરિયાકાંઠે કે રીતનું છૂટું છવાયા ઉગતું હોય છે. પછીનો ફોટોગ્રાફ છે જલકુંભી, આઇકોર્નિયા ક્રેસિપિસ એનું વૈજ્ઞાનિક નામ છે. અને જલકુંભીને વોટર હાયસિન્થ કહેવામાં આવે છે. આ જલજ નીંદણ છે, એક્વાટિક, જે નદી તળાવ કે બધા હોય, ગટરનું પાણી જતું હોય ત્યાં આ વનસ્પતિ ઉગતી હોય છે અને પાણીની સપાટીને ઢાંકી દે છે. અને પાન, એનો પર્ણદંડ ને બધું માંસલ હોય છે અને વેજીટેટિવ પ્રોપાગેશન થાય છે અને બીજ એમાં બનતા હોય છે. તો આ ઝડપથી પાણીની સપાટીને ઢાંકી દે છે. તો આ એક્વાટિક નીંદણ છે અને દૂર કરવું ખાસ જરૂરી હોય છે, કેમ કે પાણી પછી ગંધાતું હોય છે, કેમ કે અંદર જેમ જલજ પ્રાણીઓ હોય છે, માછલા ને બધું, સૂર્યપ્રકાશ કે બીજું કંઈક ઓક્સિજન ન મળવાથી મરી જાય. તો આ જલકંભીને ખાસ કરીને દૂર કરવી જોઈએ છે. અને ખાસ કરીને ખાતર તરીકે વાપરી શકાય. એનું પ્લાન્ટ બધું લઈ અને કોમ્પોસ્ટ ખાતર બનાવવું હોય એને ખાડામાં રાખી અને બધું જલકુંભી નાખી અને ઉપર માટી પાથરી દેવાની, એટલે કોમ્પોસ્ટ ખાતર સરસ બની જાય છે. તો કોમ્પોસ્ટ ખાતર બનાવવા માટે આનો ઉપયોગ થઈ શકે છે. સસ્તું, સહેલાઈથી મળી જાય જલકુંભી. પછીનો ફોટોગ્રાફ છે જલદૂધી, અને જલદોડી પણ કહેવામાં આવે છે. અને આ ખાડા ખાબોચિયા હોય ત્યાં આ વનસ્પતિ ઉગતી હોય છે. ઓક્ઝિસ્ટેલમાં એસ્ક્યુલેન્ટમ, જલદૂધી. આના પાન ને પ્રકાંડ ને પુષ્પો ને ફળ ને બધું માંસલ હોય છે. ક્ષીર ધરાવતી વનસ્પતિ છે અને આ વનસ્પતિના પુષ્પો ખાઈ શકાય છે. આના ફ્રૂટ પણ ખાઈ શકાય છે. એના જે ડોડી હોય છે, જલદોડી, જો આ ફ્રૂટ ખાઈ શકાય છે, બરાબર, અને એના પુષ્પોય ખાઈ શકાય છે, પાને ખાઈ શકાય છે. એટલે આ એસ્ક્યુલેન્ટમ એટલા માટે આપ્યું છે નામ, એડિબલ છે, ક્ષીર ધરાવે છે, એટલે આ ઝેરી નથી, એટલે ટૂંકમાં આનો ઉપયોગ થઈ શકે છે. ઓક્ઝિસ્ટેલમાં એસ્ક્યુલેન્ટમ ખાડા ખાબોચિયાની આ ચોમાસામાં અત્યારે ઉગી નીકળતી હોય છે. ગુલાબી રંગના સરસ પુષ્પો ખીલતા હોય છે. અંદરની તરફ જોઈએ તો ગુલાબી રંગ હોય છે, બહારની તરફથી જોઈએ તો આછો ગુલાબી કે સફેદ રંગ જોવા મળે છે. તો આરોહી વનસ્પતિ છે, એસ્ક્લેપી એડેસિકુની આ વનસ્પતિ છે. પછીનો ફોટોગ્રાફ છે જલબ્રાહ્મી, અને બ્રાહ્મી પણ કહે છે, જલબ્રાહ્મી કહે છે, બકોપા મોનિયેરા. અને આ વનસ્પતિ બ્રેઇન ટોનિક તરીકે ઉપયોગી છે. અને ખાડા ખાબોચિયામાં ને આ વનસ્પતિ કુદરતી રીતે પણ ઉગે છે. આની ખેતી પણ થતી હોય છે. ખેતીમાં આને છે પાણી વધુ જ હોય છે, એટલે કે અવારનવાર એને ભીનું રાખીએ તો આ જલબ્રાહ્મી ઉછેરી શકાય છે. અને ખેતી પણ થાય છે અને કુદરતી રીતે પણ ઉગે છે. એટલે જલબ્રાહ્મી, કેમ કે બ્રાહ્મી વટી કે બીજા બ્રેન ટોનિક બનાવવા માટે આ જલબ્રાહ્મી વપરાય છે. બ્રાહ્મી આમલા તેલ બનાવવા માટે પણ વપરાય છે, બ્રાહ્મી આમલા તેલ, એટલે કેશ તેલ બનાવવા માટે વપરાય છે. અને બાકી બ્રેન ટોનિક તરીકે અપસ્માર અને માનસિક રોગોની સારવાર માટે પણ આ બ્રાહ્મી વપરાય છે. બીજી એક બ્રાહ્મી છે, એને મંડૂક પાણી પણ કહેવાય છે, અને આ જલબ્રાહ્મી. અને કડવી નેવરી પણ કહે છે, કેમ કે આ કડવી હોય છે. પાન પ્રકારને બધું માંસલ હોય છે અને સરસ ગુલાબી પર્પલ રંગના પુષ્પો ખીલતા હોય છે. પછીનો ફોટોગ્રાફ છે હાઇપોમિયા એક્વાટિકા, નાડાની વેલ. આના ખાસ કરીને જે ખાડા ખાબોચી હોય, જલજ વિસ્તાર હોય ત્યાં વનસ્પતિ ઉગતી હોય છે. જમીનમાં આડી ફેલાય છે. પાન ને પ્રકાંડ ને બધું માંસલ હોય છે. અને પાનની કેટલાક લોકો ભાજી પણ બનાવીને ખાય છે. એટલે નાડાની વેલ કહે છે, નાલાની વેલ પણ કહે છે, નાડાની વેલ. અને એનો ખાસ કરીને જે રસ હોય છે
એ નસ્ય તરીકે પણ ઉપયોગી છે. નળી પણ કહે છે આને, નળી, નાડાની વેલ. પાનની ભાજી થાય છે અને એનો જે કફ ઉધરસ શ્વાસમાં પણ એનો ઉપયોગ થાય છે. તો જલજ વનસ્પતિ છે આઇપોમિયા એક્વાટિકા ફેમિલી કોન્વોલ્યુલેસી. પછીનો ફોટોગ્રાફ છે આ દરિયાકાંઠે આ વનસ્પતિ જોવા મળે છે. આઇપોમિયા બાયલોબા, આઇપોમિયા પેસકેપ્રી એનું વૈજ્ઞાનિક નામ છે. આ વનસ્પતિ જ્યાં દરિયાકાંઠે જોવા મળે એ ભરતી ઓટની મર્યાદા સૂચવે છે. ત્યાં સુધી જ્યાં ભરતી આવતી હોય ત્યાં સુધી આ વનસ્પતિ બરાબર ઉગેલ હોય ત્યાં સુધી આ ભરતી ઓટ જોવા મળતી હોય છે. તો ત્યાં સુધી પાણી પહોંચતું હોય છે, આ વેલ હોય ત્યાં સુધી મર્યાદા બાંધી દેશે ભરતીની. આઇપોમિયા બાયલોબા. અને બાકી સુશોભન માટે પણ ઉછેરવામાં આવશે. અને આમાં જે પાન છે બાયલોબા, 2 ખંડવાળા પાન હોય છે. પાન માંસલ હોય છે અને કટકા કલમ વડે ઉછેરી શકાય છે. સુશોભન માટે પણ આને કેટલાક લોકો ઉછેરે છે. આઇપોમિયા બાયલોબા મર્યાદ વેલ. અને બાકી અમુક રોગોની સારવાર માટે પણ મર્યાદ વેલ વપરાતી હોય છે. પછીનો ફોટોગ્રાફ છે નફ્ફટીઓ, આઇપોમિયા કાર્નિયા, આઇપોમિયા ફિસ્ચુલોઝા. બરાબર. તો આ વનસ્પતિ પણ કોન્વોલ્યુલેસી કુળની વનસ્પતિ છે. ક્ષીર ધરાવતી વનસ્પતિ છે. જલજ વિસ્તારમાં આ વનસ્પતિ ઉગતી હોય છે અને એનો પ્રકાંડ થોડુંક પોલું હોય છે અને ક્ષીર ધરાવે છે. અને કટકા કલમ વડે પણ આને ઉછેરી શકાય છે. બાગ બગીચામાં આને કુદરતી વાડ માટે આને ઉછેર થતો હોય છે. કટકા વાવી દો એટલે ઉગી જાય છે. અને બાકી આ ઝેરી વનસ્પતિ છે. એટલે આને તૃણાહારી પ્રાણીઓ છે આને ચરતા નથી. એટલે કુદરતી વાડ બનાવી હોય તો વાડ માપ તરીકે ઉપયોગી છે. અને એનો ક્ષીર છે ઝેરી હોય છે. એટલે બાહ્ય ઉપચારમાં મલમ તરીકે વાપરવું હોય તો વાપરી શકાય. બાકી આંતરિક રીતે આ વનસ્પતિ ઝેરી છે નફ્ફટીઓ. અને બાકી બાયોપેસ્ટિસાઇડ બનાવવા માટે પણ નફ્ફટીઓ વપરાય છે જૈવ કીટનાશક તરીકે. આનો જે ડાળખા હોય પંચાંગ એ નફ્ફટીઓ ખાસ વપરાતો હોય છે. જૈવ કીટનાશક એટલે કીટકોનો નાશ કરવા માટે ઉપયોગી છે. પછીનો ફોટોગ્રાફ છે નસોતર, ઓપરક્યુલિના ટર્પિથમ. નસોતર છે પાન ને પ્રકાંડ ને બધું માંસલ હોય છે, ક્ષીર ધરાવે છે, લેટેક્સ આમાં જો હોય છે. અને એના જે મૂળિયા હોય છે એ રેચક તરીકે વપરાય છે આયુર્વેદમાં. બીજું એનો જે પ્રકાંડ હોય છે એમાં 3 ધાર હોય છે, 3 પ્રવર્ધ હોય છે. એટલે સંસ્કૃત નામ છે એનું તીવ્રત, નસોતર. તો આના મૂળિયા છે એ રેચક આયુર્વેદિક ઔષધ તરીકે વપરાય છે. નસોતરના મૂળિયા માંસલ હોય છે અને બહુ ઝડપથી વધે છે, ખૂબ ઝડપથી વધે છે વેલ. અને બીજ વડે ઉછેરી શકાય છે નસોતર. આઇપોમિયા ટર્પિથમ પણ બીજું એનું વૈજ્ઞાનિક નામ છે, સમાનાર્થી નામ. પછીનો ફોટોગ્રાફ છે રબર વેલ, ક્રિપ્ટોસ્ટેજિયા ગ્રાન્ડિફ્લોરા. આ ક્ષીર ધરાવતી વનસ્પતિ છે અને ઝેરી વનસ્પતિ છે. સુશોભન માટે ઉછેરી શકાય. અને વનવગડામાં આ કુદરતી રીતે આ ઉગતી હોય છે. વાડી ખેતરની વાડ હોય કે વનવગડામાં આના જે ફ્રૂટ હોય છે એ રોમ, ફ્રૂટની અંદર જે સપક્ષ ચપટા બી હોય છે અને રોમ ધરાવે છે. એટલે આનો જે ફોલિકલ પ્રકારનું જે ફ્રૂટ હોય છે એ ફાટે એટલે બીજ ચપટા અને રોમ ધરાવતા હોય છે. એટલે પવન દ્વારા ઉડીને જ્યાં પડે ત્યાં આ વનસ્પતિ ઉગતી હોય છે. આનો ક્ષીર આંતરિક રીતે ઝેરી છે. બાહ્યોપચારમાં મલમ બનાવવા માટે વાપરી શકાય રબર વેલ. પછીનો ફોટોગ્રાફ છે વાસેટી વર્સાડોડી, પરગ્યુલેરિયા પેલિડા. અને એનું બીજું વૈજ્ઞાનિક નામ છે ટેલોસ્મા પેલિડા. વાસેટીના પાનને પ્રકાંડને બધું, પુષ્પોને બધું માંસલ હોય છે. અને પાનની ભાજી થાય છે. એના જે પુષ્પો હોય છે, પુષ્પો કાચા ખાઈ શકાય છે અને પુષ્પોની પણ ભાજી થાય છે. અને ખાસ કરીને વનવગડામાં આ વનસ્પતિ ઉગે છે. બીજું એની ફ્લાવરિંગ સિઝન છે મે, જૂન ને જુલાઈ.
બસ ત્રણેક મહિના એનું ફ્લાવરિંગ આવતા હશે અને એના પુષ્પોનું શાક બનાવવામાં આવશે, ભાજી બને છે અને ભજીયા કે બીજી વાનગી પણ બને છે અને ફૂલ કાચા પણ ખાઈ શકાય છે. પાન સામસામે હોય છે અને પાન દળદાર અને હોય છે, પ્રકાંડનો હોય છે અને બાકી આને ઉછેરવું હોય તો બીજ વડે ઉછેરી શકાય, પીલા વડે પણ ઉછેરી શકાય છે. આના ટુકડા વાવી દો તો પણ ઉગે છે અને જમીનમાંથી રૂટ શક્કર નીકળતા હોય છે તો એને વાવી દો તો પણ ઉગે છે. તો વાસેટી વરસાડોડી ઘર આંગણે ઉછેરવા લાયક આ વનસ્પતિ છે, કેમ કે ફૂલની ભાજી થાય, પાણીની પણ ભાજી થાય. પછીનો ફોટોગ્રાફ છે પાણાફાળ. એને પરદેશી ભાંગરો કહે છે, ગાબોરી કહે છે. તો પાણાફાળ છે એનું વૈજ્ઞાનિક નામ છે ટ્રાઇડેક્સ પ્રોકુમ્બન્સ. પાણાફાળના જે પાન છે અને પ્રકારને બધું માંસલ હોય છે. પાનની અંદર પાણી ભરાયેલું હોય છે. આ વનવગડામાં ખાસ કરીને પથરા જમીન હોય ત્યાં ઉગે છે. પાણી ગમે ત્યાંથી જમીનમાંથી ચૂસી લે છે અને પાન એના માંસલ હોય છે, દળદાર હોય છે અને એનો પાનનો જે રસ હોય છે એ ખાસ કરીને જખમ ઉપર લગાડે છે. ગળ ગુમડ હોય, જ્યાં પણ રક્તસ્રાવ થતો હોય, ગુમડું ફૂટી ગયું હોય, બ્લેડ વાગ્યું હોય, દાંતરડું વાગ્યું હોય, જ્યાં રક્તસ્રાવ થયેલો હોય ત્યાં આ પાનનો રસ કાઢી અને નીચોવી નાખો અને પછી પાન લેપ સ્વરૂપે લગાવી રાખો એટલે આયોડિન જેવું કામ કરે છે. ઝડપથી જખમ રૂજાઈ જાય છે, રક્તસ્રાવ તો તરત બંધ થઈ જાય છે અને જખમ પણ ઝડપથી રૂજાઈ જાય છે. તો પાણાફાળ ટ્રાઇડેક્સ પ્રોકુમ્બન્સ વનવગડામાં આ નીંદણ તરીકે ઉગે છે. વાડી ખેતરમાં પણ જોવા મળે, તત્ર સર્વત્ર બધી જ જગ્યાએ આ વનસ્પતિ જોવામાં આવશે. અને કેમ કે એના જે પુષ્પો પછી ફ્રૂટિંગ થાય છે, એના જે બીજ ફળ હોય છે ચપટા હોય છે અને રોમ ધરાવે છે અને એ પછી એના ફળ કે બીજ જે ઉડીને જ્યાં પડે ત્યાં આ વનસ્પતિ ઉગે છે. પાણાફાળ, પરદેશી ભાંગરો, ગાબોરી, આ બધા અલગ અલગ નામ છે. વાનર પૂંછું. પછીનો ફોટોગ્રાફ છે નાગલા દૂધેલી અને ચમાર દૂધલી પણ કહેવામાં આવે છે. અને આ પરગ્યુલેરિયા ડેમિયા એનું વૈજ્ઞાનિક નામ છે, પરગ્યુલેરિયા ડેમિયા, અને બીજું નામ છે ડીમિયા એક્સટેન્સા. તો આ આરોહી વનસ્પતિ છે, પાન સામે હોય છે, ક્ષીર ધરાવે છે અને આના પાન છે એ ખાસ કરીને પાનની પેસ્ટ હરસ ઉપર લગાડાય છે, ગળ ગુમડ ઉપર પણ લગાડાય છે અને અસ્થમાને સારવાર માટે પણ કેટલાક લોકો ચમાર દૂધલી, નાગલા દૂધલી વાપરતા હોય છે. તો આ ક્ષીર ધરાવતી વનસ્પતિ છે. વનવગડામાં કુદરતી રીતે આ વનસ્પતિ ઉગતી હોય છે. આના જે ફ્રૂટ હોય છે ફોલિકલ એ પેરમાં હોય છે. નાગલા દૂધેલી, નાગ જેવી એની રચના દેખાય છે, નાગલા દૂધેલી. તો આ વનસ્પતિ કુદરતી રીતે ઉગે છે. પછીનો ફોટોગ્રાફ પાન ને બધું માંસલ હોય, પાન પ્રકાંડ ફ્રૂટ બધું. અને આ છે ચમચાકાર ખડચંપો, પ્લુમેરિયા ઓબ્સ્ટ્રુઝા પ્લુમેરિયા. આના પાન ચમચા જેવા આકારના હોય છે અને પાન માંસલ હોય છે, એનું પ્રકાંડ પણ માંસલ હોય છે, એની પ્રકાંડને શાખાઓ બધી. પુષ્પોય માંસલ હોય છે અને સુશોભન માટે ઉછેરવામાં આવે છે આ વનસ્પતિ. અને વનવગડામાં પણ અમુક જગ્યાએ જોવામાં આવે છે, કેમ કે એના ફ્રૂટ હોય છે ફોલિકલ પ્રકારના હોય છે અને ફાટે એટલે બીજ પછી ઉગતા હોય છે. પછીનો ફોટોગ્રાફ છે કુંવારપાઠું, એલોય બાર્બાડેન્સિસ એલોવેરા. આ કુંવારપાઠું જ છે, એના પાન માંસલ હોય છે, દળદાર હોય છે. પાનની અંદર ચીકણો રસ ભરેલો હોય છે, પાણીનું પ્રમાણ પણ હોય છે અને ચિકાસયુક્ત રસ હોય છે. કુંવારપાઠું, એલોવેરા, એલોય. તો આના પાન છે આયુર્વેદિક ઔષધિ તરીકે ખૂબ ઉપયોગી છે. પાન દળદાર હોય છે. એના પુષ્પો જોયો તો એ પણ દળદાર માંસલ હોય છે, એટલે પુષ્પોનું શાક થાય, પાનનું પણ શાક થાય છે. અને પાનનો જે ગર હોય છે એ દાજવા ઉપર લગાડાય છે, એનો ઘન બને છે, એને એળિયો કહેવામાં આવે છે અને કોસ્મેટિક આઇટમ માટે
ઉપયોગી છે. સંસ્કૃત નામ છે કુમારી. કુમારી આસવ બનાવવા માટે પણ આનું કુંવારપાઠાના પાન વપરાય છે. અને બાકી અનેક કોસ્મેટિક આઇટમ બનાવવા માટે ઉપયોગી છે. આના પાનનું શરબત પણ બનાવી શકાય. અને પાનનો ગર લઈ અને અંદર પાણી અને લીંબુ ઉમેરી અને થોડીક સાકર ઉમેરી અને મિક્સચરમાં વલોવી નાખવા અથવા બ્લેન્ડર ફેરવી નાખો તો પણ આનું શરબત બને છે. અને શરબત 1 કપ જેટલું પીવાથી ખાસ કરીને કબજિયાત મૃદુ રેચક તરીકે ઉપયોગી છે. કબજિયાત માટે પણ આનું ગુણકારી છે. દાજવા ઉપર વપરાય છે. માથામાં વાળ સિલ્કી બનાવવા માટે પણ કુવાનો જે ગર હોય છે એ લગાડાય છે. રેશમ જેવા વાળ થઈ જાય. કુંવારપાઠું કોસ્મેટિક આઇટમમાં પણ ઉપયોગી છે. પછીનો ફોટોગ્રાફ છે ચીલ બથો, ચિનોપોડિયમ આલ્બમ. આ શિયાળો પાકમાં નીંદણ તરીકે ઉગે છે. આ કુંડામાં ઉગી ગયું છે. કુંડામાં માટીની અંદર બી આવી ગયા છે. આ કોઈ વાવેલું નથી, એની મેં જ ઉગેલું છે. બરાબર. તો આ શિયાળો પાકમાં નીંદણ તરીકે ઉગે છે. પાન ને પ્રકાંડ ને બધું માંસલ હોય છે, ફ્લાવરિંગ ને બધું. અને એના પાન છે એ ફરસા લાગે છે. સેજ શું કે ખારાશની રીતના ફરસા પાન હોય છે. ચીલની બથો કે ટાંકો કે અને આની પાનની ભાજી કરવામાં આવે શિયાળામાં. ચીલના પાનની ભાજી મિનરલ્સથી ભરપૂર હોય છે. અને શિયાળામાં ખાસ કરીને કેટલાક લોકો બીજવાળાને ઉછેર પણ કરતા હોય છે, પણ મોટાભાગે તો વાડી ખેતરમાં શિયાળો પાકની અંદર નીંદણ તરીકે ઉગતું હોય છે. અને ખેડૂત લોકો આ નીંદણને પણી બનાવી અને બજારમાં વેચાણ માટે પણ આની ભાજી ઉપલબ્ધ બનતી હોય છે અમુક વિસ્તારમાં. તો ચીલ બથો ટાંકો અને ખૂબ ગુણકારી ભાજી છે. પછીનો ફોટોગ્રાફ છે પીળી કરેણ, થેવેસિયા પેરુવિયાના. તો આ અને થેવેસિયા નેરેફેલિયા આના વૈજ્ઞાનિક નામો છે. પીળી કરેણ નામ આપ્યું છે, પણ આમાં કલર વેરાયટી પણ અલગ અલગ જોવા મળશે. જેમ કે આમાં કેસરી રંગ ભગવો કલર છે, પીળો રંગ હોય છે, સફેદ પણ હોય છે. તો કલર વેરાયટી પણ આમાં. અને બીજ વડે ઉછેરાય છે. કટિંગથી આ વનસ્પતિ નથી થતી. આનું જે ફ્રૂટ હોય છે, કેમ કે આ ઝેરી વનસ્પતિ છે અને સુશોભન માટે ઉછેરાય છે. ભગવાનની પૂજા માટે, દેવી દેવતાની પૂજા માટે આના પુષ્પો વપરાય છે. અને જે ક્ષીર હોય છે ઝેરી હોય છે, એટલે આંખનું મન ન પડે એનું ધ્યાન રાખવું. તો આ વનસ્પતિના પાન ને પ્રકાંડ ને બધું માંસલ હોય છે. અને એનું જે ફ્રૂટ હોય છે અંદર એક ફ્રૂટને સુકાઈ ગયેલું ફ્રૂટ નીચે ખરી ગયું હોય એને તમે વાવી દો એટલે ઉગી જાય છે. એટલે સહેલાઈથી આને ઉછેર થઈ જાય છે. બરાબર. તો આખું ફ્રૂટને દાટી દો એટલે ઉગી જાય છે. થેવેસિયા પેરુવિયાના પીળી કરેણ, ફેમિલી એપોઝાઇની છે. પછીનો ફોટોગ્રાફ છે લોનિયા પ્રોકુમ્બસ, ભોંપાત્રી. આના પાન જમીન ઉપર પથરાયેલા હોય છે અને પાન દળદાર માંસલ હોય છે. આના પાનની ભાજી કરીને ખાઈ શકાય છે. અને ખાસ કરીને પાન કડવાશ અને મીઠાશ બંને ધરાવે છે. કડવાશ ઓછી હોય છે, તો આના પાનની ભાજી લસણ નાખી અને એની ભાજી બનાવીએ તો ખાઈ શકાય છે. એનો સ્વાદ તાંદરજા જેવો લાગે છે. એટલે કડવું એટલું બધું નથી હોતું. તુરસ પણ હોય છે અને મધુરસ પણ હોય છે. તો આનો પાનની ભાજી ચર્મ વિકારમાં ગુણકારી છે. તો ભોંપાત્રી એનેમિયા એટલે કે પાંડુ રોગ હોય એમાં પણ ગુણકારી છે. અને કેન્સરની સારવાર કે માં પણ આ વનસ્પતિ વપરાતી હોય છે. ડાયાબિટીસ હોય, કેન્સર હોય કે એનેમિયા હોય, પાંડુ રોગ હોય, સોરાયસિસ હોય, તો એ બધામાં વનસ્પતિ ગુણકારી છે. આના પાનની ભાજી કરીને વાપરી શકાય. અને ચામડીના રોગો હોય ત્યાં આની પેસ્ટ બનાવીને પણ વાપરી શકાય. ખસખરજવું સોરાયસિસમાં પણ ઉપયોગી છે. એટલે બાહ્ય ઉપચારમાં લેપ અને આંતરિક રીતે એની ભાજી. પછીનો ફોટોગ્રાફ, તો આ બીજ વડે ઉગે છે કુદરતી રીતે. પછીનો ફોટોગ્રાફ છે કપૂરિયો, બ્લુમિયા લેસેરા. આ શિયાળામાં આ વનસ્પતિ ઉગતી હોય છે. પાન ને પ્રકાંડ ને બધું માંસલ હોય છે. કપૂર જેવી સુગંધ ધરાવે છે. અને ઉંબાડિયું બનાવવા માટે આ વનસ્પતિ ખાસ વપરાય છે.
માટલાની અંદર આ વનસ્પતિ ફરતી રાખવામાં આવે છે, આના પાનને પ્રકારને બધું. અને બાકી હરસ માટે પણ ઉપયોગી છે, કફ ઉધરસ શ્વાસ માટે પણ આ વનસ્પતિ ઉપયોગી છે. બીજ વડે કુદરતી રીતે આ વનસ્પતિ ઉગે છે. શિયાળામાં આ વનસ્પતિ જોવામાં આવે છે. ચોમાસું પૂરું થાય એટલે પછી ઉગવા માંડે છે બ્લિમિયા લેસેરા. પછીનો ફોટોગ્રાફ. ચોમાસામાં પણ અમુક જગ્યા ઉગતી હોય છે. શીશમોળિયું કોમેલિના સ્પીસીસ. આ કોમેલિનેસી કુઓની વનસ્પતિ છે અને પાનને પ્રકારને બધું માંસલ હોય છે. એના ફ્લાવરિંગ ખૂબ સુંદર હોય છે. તો એના પાન છે એના ભજીયા બનાવવામાં આવશે. ઓખલો બોખલો પણ કહે છે, પાનના ભજીયા બનાવશે. શીશમોળીના પાનના ભજીયા સરસ થાય છે. તો સરસ એનું ફ્લાવરિંગ કેટલું સુંદર હોય છે. તો આની ભાજી મુઠિયા બની શકે, ભજીયા બને, જે બનાવવું હોય. થેપલામાં હોય, પરોઠામાં આનો પાન વાપરી શકાય છે. પછી ફોટોગ્રાફ. તો વનવગડામાં વાડી ખેતરમાં નિંદણ તરીકે આ થોડુંક મોટું શીશમોળિયું છે. આના પાન પોળા છે, કોમેલિના બેંગેલેન્સિસ. તો આની પાનની પણ ભાજી થાય, ભજીયા થાય, બરાબર. તો આ પણ નિંદણ તરીકે ઉગે છે વનવગડામાં તેમજ વાડી ખેતરમાં. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે પાણકંદો, ડ્રીમિયા ઇન્ડિકા. હવે આ ઔષધ તરીકે જ વપરાય છે, જંગલી ડુંગળી. એટલે થોડુંક ઝેરી ગુણધર્મ ધરાવે છે. એટલે સફેદ ડુંગળી જેવું જ અંદર કંદ હોય છે, બરાબર, પાણકંદો. અને જંગલી ડુંગળી પણ કહે છે. એટલે કેટલાક શું છે, ગર્ભાશય બહાર નીકળી ગયું હોય કે હરસ આમણ બહાર નીકળી ગયું હોય, હરસનો પ્રોબ્લેમ હોય, ત્યારે કાશી આદિ તેલમાં અને જંગલી ડુંગળી એટલે કે પાણકંદાને છૂંદી અને તેલને ઉકાળી અને જે સિદ્ધ તેલ બન્યું હોય એ ખાસ કરીને ગર્ભાશય બહાર નીકળી ગયું હોય કે આમણ બહાર નીકળી ગયું હોય, મળમાં બહાર નીકળી ગયું હોય, તો ત્યાં એ લગાડવામાં આવે છે. અને આ વનસ્પતિ બીજા રોગોમાં પણ ઉપયોગી છે, શ્વાસ સ્વનિમાં. એટલે વેદરાજની સૂચના મુજબ ચર્મ વિકાર કે બીજા રોગોની સારવાર માટે પણ વપરાતી હોય છે. આ ડુંગરાળ વિસ્તારમાં ઉગતી આ વનસ્પતિ છે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે ખાટખટુંબો, કેરેસિયા કાર્નોઝા. હવે આ વનસ્પતિ વનવગડામાં ઉગી નીકળે છે, વાડી ખેતરમાં પણ જોવામાં આવશે. પાન ત્રિપર્ણી હોય છે, કેટલાક પાંચ પર્ણી પણ હોય છે. આમાં ત્રિપર્ણી મોટા ભાગે હોય છે. અને કેરેસિયા કાર્નોઝા, કેરેસિયા ટ્રાયફોલિયા, આ બધા નામ છે. અને પાનને બધું ખાસ કરીને છૂંદી અને ગળગુમડ ઉપર વપરાય છે. એના જે કંદ થાય છે જમીનમાં, અને એ કંદ છે એ પણ ખરજવું કે બીજા ચામડીના રોગોની સારવાર માટે એનો કંદ વપરાતો હોય છે. કેરેસિયા કાર્નોઝા, ખાટખટુંબો. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે અગેવ અમેરિકાના કેતકી રામબાણ. આ વાડી ખેતરમાં વાડ બનાવવા માટે, જીવંત વાડ બનાવવા માટે આ વનસ્પતિ ઉપયોગી છે. એની અગ્રકલિકા દ્વારા પણ આ વનસ્પતિ ઉગે છે. અને જે છોડ વાવેલો હોય ત્યાં પીલા ફૂટતા હોય છે, અને પીલા દ્વારા પણ ઉગે છે. અને બાકી આનું પાનમાં રેસા હોય છે. અને ખેડૂત લોકો આ વાડ કરી હોય તો એના પાન પછી તોડી અને ઊભા ચીરી નાખે છે અને ભારો બાંધવા માટે ઉપયોગ કરે છે. બીજું પાનને પાણીમાં પલાળી રાખી અને પછી એમાંથી રેસા નીકળે છે. રેસામાંથી પછી દોરી બનાવવા માટે પણ ઉપયોગી થાય. જે ખાટલો ભરવા માટે એની દોરી વપરાતી હોય છે. કેતકીનું વાણ વપરાતું હોય છે, દોરી. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે ઝીણકી લૂણી, નાની લૂણી પણ કહેવામાં આવશે, પોર્ચુલકા ક્વોડ્રીપીડા. ના પાન ને પ્રકારને બધું માંસલ હોય છે. વાડી ખેતર તેમજ વનવગડામાં આ વનસ્પતિ ઉગે છે. પિયત થતું હોય ત્યાં વિશેષ જોવામાં આવશે. તો આના પાન ને પ્રકારની શું કે કઢી બને છે, પછી ભાજી બને છે, મુઠિયા પણ બને છે. તો આની
આમાં ઓમેગા 3 પ્રકારના ફેટી એસિડ હોય છે, હૃદય માટે સારી છે. અને બાકી આનો સ્વાદ ખટમધુરો હોય છે, એટલે ખટાશયુક્ત હોય છે. એટલે ખાટી લૂણી પણ કેટલાક કહે છે. ઝીણકી લૂણી, બળગલી, સ્થાનિક નામ બળગલી છે. ઝીણકી લૂણી, બળગલી, નાની લૂણી, આ બધા નામ છે. તો આ વનસ્પતિ પોર્ચ્યુલેકેસી કુળની વનસ્પતિ છે વનવગડામાં, અને ચોમાસામાં આ વનસ્પતિ ઉગે છે. વાડી ખેતરમાં પણ ઉગે છે, અને બજારમાં કેટલાક ખેડૂતો નીંદણ કાઢતા હોય ત્યાં મળી જાય તો પછી વેચાણ માટે લાવતા હોય છે. સાતમ આઠમ વખતે આ બળગલી ખાસ મળતી હોય છે. તો આની મિશ્ર ભાજી બને, કઢી પણ સરસ થાય છે. નાના નાના પાન સૂક્ષ્મ હોય છે, એટલે કાથીમાં રાખી અને એના પાનના ટુકડા કરી નાખે, અથવા ચપ્પાથી પણ ટુકડા થાય છે, નાના નાના ટુકડા કરી અને કઢી બને, ભાજી બને, અને બીજી પણ ઘણી બધી વાનગી થાય. ભજીયા પણ બની શકે. પછીનો ફોટોગ્રાફ છે મોટી લૂણી, પોર્ચ્યુલેકા ઓલિરેસિયા, ઓમેગા 3 ફેટી એસિડ ધરાવે છે મોટી લૂણી. આના પાનની પણ ભાજી થાય છે. પાન પ્રકાંડને બધું માંસલ હોય છે. પીળા રંગના સરસ પુષ્પો ખીલતા હોય છે. ઝીણકી લૂણી કરતાં આના પાન થોડાક મોટા હોય છે. તો આની ભાજી પણ સરસ થાય છે, અને બીજી વાનગી પણ બની શકે છે. પછીનો ફોટોગ્રાફ, આ પણ નીંદણ તરીકે વનવગડામાં ઉગે છે. અને પછીનો ફોટોગ્રાફ છે બકોપા મોનિયરા જલબ્રાહ્મી, આવી ગયો છે પ્લાન્ટ. અગાઉ પણ આનું આવી ગયું છે, એટલે રિપીટ થયેલ છે. કડવી નેવરી પણ કહે છે. પછીનો ફોટોગ્રાફ છે મધુકા ઇન્ડિકા. આના પાનને પ્રકાંડને શાખા અને પુષ્પો અને બધું માંસલ હોય છે, અને ક્ષીર ધરાવે છે, લેટેક્સ ધરાવે છે. તો મધુકા ઇન્ડિકા, મધુકા લેટિફોલિયા, મધુકા લોન્જીફોલિયા, એ એક અલગ બીજી સ્પીસીસ છે, બરાબર. તો પુષ્પો છે, તાજા પુષ્પો ખવાય છે, અને પુષ્પોમાંથી આસવ અરિષ્ટ બનાવવા માટે પણ વપરાય છે. અને આ કેટલાક વિસ્તારમાં આમાંથી પુષ્પોમાંથી દારૂ પણ બનાવવામાં આવે છે, અને એ બીજમાંથી તેલ કાઢવામાં આવે છે, એને ડોળિયું કહેવામાં આવે છે. અને આદિવાસી લોકો ખાદ્ય તેલ તરીકે મહુડાના જે ફળો હોય છે એનું તેલ કાઢે છે, અને બરાબર મહુડાના બીજનું તેલ કાઢે છે, અને એ ડોળિયું કહેવામાં આવે છે, ખાદ્ય તેલ તરીકે વાપરે છે. અને ઔષધિ તેલ બનાવવા માટે પણ મહુડાનું તેલ વાપરી શકાય છે. મધુકા ઇન્ડિકા મહુડો બીજ વડે આને ઉછેરવામાં આવે છે. પછીનો ફોટોગ્રાફ છે ખીરવેલ, ક્ષીર ડોડી પણ કહેવામાં આવે છે. આ દુર્લભ વનસ્પતિ છે, હોલોસ્ટેમા એન્યુલેરિયમ, અને ગુલાબી રંગના સરસ પુષ્પો ખીલતા હોય છે, અને પાન એના માંસલ હોય છે. એના પુષ્પો ગુલાબી રંગના હોય છે. તો આ વનસ્પતિ દુર્લભ વનસ્પતિ છે. આના જે ફ્રૂટ મળી જાય તો એને જબલા ઢાંકી અને બીજ પછી ઉડી ન જાય તો એટલે 2 થી 3 મહિના સુધી પછી જબલું ઢાંકી રાખવાનું, અને પછી એમાં ચપટા સપક્ષ બીજ ફાટે એટલે બીજ મળી શકે, અને એ બીજ વાવીએ તો ઉગી જાય. એટલે આ દુર્લભ વનસ્પતિ છે, અને ઉછેરવાની ખાસ જરૂર છે. પછીનો ફોટોગ્રાફ, અને ફૂલ ને બધું ખવાય છે. કરપતી રાય કવરી, કેપરી સ્પાઇનોઝા, આ પણ દુર્લભ વનસ્પતિ છે. આના પાન ને બધું માંસલ હોય છે, અને પર્ણના અગ્રભાગે કંટક હોય છે, પ્રકાંડમાં પણ કંટક હોય છે. કવરી સાંધાના રોગોની સારવાર માટે આમાંથી તેલ બનાવવામાં આવે છે. પાન તીખા હોય છે. કરપતી રાય કવરી. પછીનો ફોટોગ્રાફ છે કડવો ઇન્દ્રજવ, હોલેરીના એન્ટી ડિસેન્ટ્રિકા. આ પણ પાનને પ્રકાંડને બધું માંસલ હોય છે, ક્ષીર ધરાવતી વનસ્પતિ છે, અને પાન મોટા દળદાર હોય છે, પાન સામસામે હોય છે. કડવો ઇન્દ્રજવ, અને આ ડુંગરાળ વિસ્તારમાં વિશેષ જોવા મળતું હોય છે, જૂનાગઢમાં પણ જોવા મળે છે. અને લીલી શીંગો હોય તાજી, એનું અથાણું બનાવવામાં આવે છે. કાચરી પણ બને છે.
અને એના બીજ હોય છે ઇન્દ્રજાવ, ઝાડા મરડાની સારવાર માટે ઉપયોગી છે. એટલા માટે જ આનું જાતિવાચક નામ એન્ટી ડિસેન્ટ્રિકા પડ્યું છે. ડિસેન્ટ્રીનો દુશ્મન, ડિસેન્ટ્રીમાં ગુણકારી. બરાબર, મોરડો થઈ ગયો, અમોબિક ડિસેન્ટ્રી થયું હોય કે બેસિલરી ડિસેન્ટ્રી થયું હોય તો એમાં ઉપયોગી છે. એની છાલ પણ ઉપયોગી છે જાડા મરડામાં. કુટજ ઘનવટી બનાવવામાં આવે છે, એ જાડા મરડામાં ખાસ ઉપયોગી છે. કુટજા રેસ્ટ પણ બને છે, તો એ પણ જાડા મરડામાં પાચન તંત્રના રોગોમાં ઉપયોગી છે. પછીનો ફોટોગ્રાફ છે ફણસ, અર્ટોકાર્પસ હિટ્રોફાઇલસ. આ ક્ષીર ધરાવતું વૃક્ષ છે, મોરેસી ફેમિલીનું છે. આમાં નર ને માદા પુષ્પો અલગ અલગ જગ્યાએ જોવા મળે છે. અને માદા પુષ્પમાં પછી મોટું જબર સંયુક્ત ફળ બનતું હોય છે. અને એ ફળ કાચું હોય ત્યારે શાક બનાવીને ખવાય છે. અંદર કાપવું હોય ત્યારે ચપ્પાની ઉપર તેલ લગાવવું પડે છે અને પછી કાપી શકાય છે. બરાબર, અને કાચા ફળની છાલ કાઢવામાં આવે છે અને પછી એનું બાફીને એનું શાક કરવામાં આવે છે. અને બીજું પાકું ફણસ હોય તો એનો ગર ને બધું ખવાય છે. એના બીજ પણ શેકીને ખવાય છે. અને શાક બનાવવામાં કાચું ફણસ વપરાય છે. ક્ષીર ધરાવતી વનસ્પતિ છે, એટલે કટકા કલમ વડે અથવા બીજ વડાનો રોપ તૈયાર કરવામાં આવે છે. ફણસ જેકફ્રૂટ તરીકે ઓળખાય છે. પછીનો ફોટોગ્રાફ છે અડબાવ સુવા, ગ્લોસોકાર્ડિયા બોસ્વેલિયા. આના પાન ને પ્રકાંડ ને બધું માંસલ હોય છે અને એનો ટેસ્ટ પથ્થર સુવા પણ તરીકે ઓળખાય છે. અને એનો ટેસ્ટ સુવા જેમ તીખો હોય છે, ગ્લોસોકાર્ડિયા બોસ્વેલિયા. અને એટલે કે માસિક વર્ધક ગુણધર્મ ધરાવે છે, એટલે માસિકના રોગોની સારવાર માટે ઉપયોગી છે. અડબાવ સુવા, પથ્થર સુવા. તો પથરા જમીનમાં આ વનસ્પતિ ઉગે છે. ફેમિલી એસ્ટ્રેસી. પછીનો ફોટોગ્રાફ, અને આ પાણીમાં ઉગતી વનસ્પતિ છે રતવેલીઓ, ફાઇલા નોડીફ્લોરા, લિપિયા નોડીફ્લોરા. જલજ વિસ્તાર હોય ત્યાં ઉગે છે. પિયત થતું હોય ત્યાં પણ ઉગતું હોય છે રતવેલીઓ. નામ પ્રમાણે રતવાની સારવાર માટે ઉપયોગી છે. બાહ્ય રીતે રતવા થયો હોય તો ગળગુંબળ કે ઝીણી ફોડકી થઈ હોય ત્યાં આનો પંચાંગનો લેપ કરવામાં આવે છે. અને આને વારંવાર કસવાડ થઈ જતી હોય, એટલે કે કોઠે રતવા હોય તો પણ આનો પંચાંગનો સ્વરસ અપાતો હોય છે વેદરાજની સૂચના મુજબ. પછીનો ફોટોગ્રાફ છે ભાંગરો, ઇક્લિપ્ટા આલ્બા. આ પણ જલજ વનસ્પતિ છે, એટલે કે પાણી ભરાઈ ગયેલા ખાડા ખાબોચી હોય ત્યાં વનસ્પતિ ઉગતું હોય છે. વાડી ખેતરમાં પિયત થતું હોય ત્યાં પણ જોવામાં આવે છે. ધોરિયાની નીક હોય ત્યાં ઉગતી હોય છે આ વનસ્પતિ. અને પાન ને પ્રકાંડ ને બધું માંસલ હોય છે. અને આને સંસ્કૃત નામ છે ભૃંગરાજ. કેશ તેલ બનાવવા માટે ઉપયોગી છે. અને બાકી બીજા હરસની સારવાર માટે પણ ભૃંગરાજ અને મરી હરસની સારવાર માટે પણ વપરાય છે. એની ગોળીઓ બનાવીને વાપરતા હોય છે. અને બાકી કેશ તેલ માટે ઉપયોગી છે અને બીજા રોગોની સારવાર માટે પણ વપરાય છે. અને ભૃંગરાજ રસાયણ ગુણધર્મો પણ ધરાવે છે. પછીનો ફોટોગ્રાફ છે એ પણ પાણીમાં ઉગતી વનસ્પતિ છે, જલ આગિયો, અમનિયા બેક્સીફેરા. પાન ને પ્રકાંડ ને બધું માંસલ હોય છે. પાણી વિસ્તાર હોય ત્યાં ખાડા ખાબોચે આ વનસ્પતિ ઉગે છે. અને આ વનસ્પતિ દાહક હોય છે, એટલે કે ખસખરજવું હોય ત્યાં આની પેસ્ટ બનાવીને લગાવી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે પાષાણ ભેદ, બર્ઝેનિયા સિલિએટા, બર્ઝેનિયા લિગ્યુલાટા, આવી બધી સ્પીસીસ છે. તો આ હિમાલય વિસ્તારમાં ઉગે છે વનસ્પતિ પાષાણ ભેદ તરીકે. અને પથરીની સારવાર માટે ઉપયોગી છે. પાન માંસલ હોય છે, તો ખડકાળ હિમાલય વિસ્તારમાં આ વનસ્પતિ ઉગે છે. પાષાણ ભેદ ફેમિલી છે
સેક્સી ફ્રેગેસી. બીજું નામ છે સેક્સી ફેગા લિગ્યુલાટા પણ નામ છે. અને પછીનો ફોટોગ્રાફ છે ઊભું ગોખરું, એને મોટું ગોખરું પણ કહેવામાં આવે છે. પાન, પ્રકાંડ ને બધું એનું માંસલ હોય છે, એનો છોડ, બરાબર. અને પીળા રંગના પુષ્પો ખીલે છે. આનો ઊભું ગોખરું અને મોટું ગોખરું પણ કહે છે. જમીન ઉપર થોડુંક 1 થી 1.5 ફૂટ જેટલું ઊંચું થતું હોય છે. અને એના તાજું ઊભો ગોખરુંના છોડ મળી જાય તો એના પાનના પ્રકારના ટુકડા કરી અને પાણીમાં રાખીએ અથવા તો દૂધમાં રાખીએ. તો પછી દૂધ કે પાણી જે વાપર્યું હોય તો એની અંદર આના ટુકડા નાખ્યા હોય તો ચિકાસવાળું દ્રાવણ બની જાય છે. અને ખાસ કરીને મૂત્ર જનન તંત્રના રોગોની સારવાર માટે એનું પાણી ઉપયોગી છે. ઊનવા થઈ ગયો હોય, પ્રદર હોય કે બીજા કોઈ સમસ્યા હોય તો એમાં ઉપયોગી છે. પથરીમાં પણ ઉપયોગી છે. અને એના ફળોનું ચૂર્ણ પણ વપરાય છે, એ પણ પથરીમાં વપરાય છે. તો માંસલ વનસ્પતિ છે ઊભું ગોખરું, પીડાલિયમ મિરક્સ. ફેમિલી છે પીડાલિયેસી. પછીનો ફોટોગ્રાફ ચિકાસ મ્યુસિલેજ ધરાવે છે. પછીનો ફોટોગ્રાફ છે સાંઢિયા વેલ, સાર્કોસ્ટેમા એસિડા, સાર્કોસ્ટેમા બ્રેવિસ્ટિગમાં. તો આ સાંઢિયા વેલ છે અને પણ કેટલાક લોકો સોમવેલ ગણે છે. ખરસાણી થોર જેવું એનું પ્રકાંડ હોય છે, શાખિત હોય છે, પાન હોતા નથી. અને પ્રકાંડ એનું સાંધામય હોય છે. પ્રકાંડ લીલું હોવાથી પ્રકાશ સંશ્લેષણનું કાર્ય એના પ્રકાંડ દ્વારા થાય છે. અને અગ્રભાગે આછા પીળા કે સફેદ રંગના પુષ્પો ખીલતા હોય છે, આછા પીળા એટલે. અને એ પુષ્પોમાં સુગંધ આવે છે. બાકી આનું ક્ષીર ધરાવે છે એટલે ચામડીના રોગોની સારવાર માટે સાંઢિયા વેલ વપરાતી હોય છે. અને સોમવેલ તરીકે પણ ઓળખાય છે. અને આ દુર્લભ વનસ્પતિ છે, એટલે કે ખાસ કરીને ડુંગરાળ વિસ્તાર હોય ત્યાં ભૂંભલિયો થોર હોય એની સાથે આ વનસ્પતિ ઉગેલી જોવામાં આવે છે. અને ખરસાણી થોર જેવું લાગે છે, ડિંડેલિયા થોર જેવું લાગે છે. પણ ડિંડેલિયા થોર ને ખરસાણી થોરની ફેમિલી બંને અલગ જ છે. તો એનું ફ્લાવરિંગ સરસ હોય છે, સુગંધ ધરાવે છે. પછીનો ફોટોગ્રાફ છે જંબુપત્રી સારીવા, ક્રિપ્ટોલેપિસ બુકેનેની. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આ વનસ્પતિ વિશેષ જોવામાં આવે છે. પાન ને પ્રકાંડ ને બધું માંસલ હોય છે. અને એના જે ફ્રૂટ હોય છે એ સામસામાં આવ્યા હોય છે, સૂર્યની જેમ, બરાબર. અને એના ફ્રૂટ ફાટે એટલે પછી ચપટા બી હોય છે અને એ ઉડે છે અને પછી એના દ્વારા આ વનસ્પતિ ઉગે છે. તો જંબુપત્રી સારીવા એટલે ખાસ કરીને રક્ત શુદ્ધિકર તરીકે ઉપયોગી થતી હોય, ચામડીના રોગો માટે પણ ઉપયોગી છે. પછીનો ફોટોગ્રાફ છે સાટોળો, ટ્રાયમ્ફીમા મોનોગાયના. સાટોળો જમીન ઉપર પથરાયેલો હોય છે. અત્યારે ચોમાસામાં આ વનસ્પતિ મોટા પાયે નીંદણ તરીકે ઉગે છે. વાડી ખેતરમાં પણ ઉગે છે અને વનવગડામાં પણ આ વનસ્પતિ ઉગેલી જોવામાં આવે છે. રોડની બંને કાંઠે આ વનસ્પતિ ઉગતી હોય છે. અને ખડકાળ જમીન હોય કે પોચી જમીન હોય બધી આ વનસ્પતિ ઉગે છે. આના પાનની ભાજી થઈ શકે છે. પાન પ્રકારને બધું માંસલ હોય છે. અને વર્ષાભૂ પણ કહે છે સાટોળો, પાનની ભાજી થાય છે. સાટોળી અલગ વસ્તુ છે, પુનર્નવા. પણ આ સાટોળો છે, બરાબર. પણ આ પણ શ્વેતહર ગુણધર્મ ધરાવે જ છે. અને બાકી આના પાનની ભાજી થઈ શકે. પાંડુ રોગમાં પણ આ વનસ્પતિ ઉપયોગી છે. પણ અસલી પુનર્નવા તો અલગ વનસ્પતિ છે, એની ફેમિલી પણ અલગ છે. પછીનો ફોટોગ્રાફ છે મોતિયો ઓખરાડ, ટ્રાયન્થીમા ટ્રાયકેટ્રા. આના પાનને પ્રકારને બધું માંસલ હોય છે. અને ફ્લાવરિંગ આવે ત્યારે સરસ દેખાય છે મોતિયો ઓખરાડ. પણ આ બહુ પાનને બધું બહુ સૂક્ષ્મ છે, માંસલ છે અને ગુલાબી રંગના પુષ્પો દેખાતા હોય છે. એને પ્રકાંડ છે ગુલાબી રંગનું, પર્પલ રંગનું છે, લાલ રંગનું. પછીનો ફોટોગ્રાફ આ પણ ભાજી તરીકે કેટલાક લોકો વાપરતા હોય છે.
અને પછીનો ફોટોગ્રાફ છે સેસુવિયમ પોર્ચુલેકેસ્ટમ. ખારાશયુક્ત જમીનમાં આ વનસ્પતિ ઉગે છે. આછા ગુલાબી રંગના પુષ્પો ખીલે છે. એજોએસી કુહની આ વનસ્પતિ છે. પાન પ્રકારને બધું માંસલ હોય છે. આની પણ કેટલાક લોકો ભાજી બનાવતા હોય છે. સેસુવિયમ પોર્ચુલેકેસ્ટ્રમ. પછીનો ફોટોગ્રાફ છે પોર્ચુલકા ટ્યુબરોઝા. તો આ પણ જમીનમાં કંદ ધરાવે છે. તો આના પાન સિલિન્ડ્રિકલ અને માંસલ હોય છે. પ્રકાંડ પણ માંસલ હોય છે. પછીનો ફોટોગ્રાફ છે કીડામાર એરિસ્ટોલોકિયા બેક્ટીઓલાટા. એરિસ્ટોલોકિયા બ્રેક્ટિએટા આના વૈજ્ઞાનિક નામ છે. પાન પ્રકાંડ ને ફ્રૂટ ને બધું માંસલ હોય છે. અને આ ખાસ કરીને કાજળ બનાવવા માટે આ વનસ્પતિના પાન વપરાય છે. અને બાકી કીડામાર એટલે કે કીડા દૂર કરવા માટે તાવમાં પણ એના પાનને એ બધું વપરાતું હોય છે. અને વનવગડામાં આ વનસ્પતિ ઉગે છે. વાડી ખેતરમાં પણ આ વનસ્પતિ ઉગે છે. બહુ વર્ષાયુ આરોહી વનસ્પતિ છે. માંસલ વનસ્પતિ છે. અને વનવગડામાં અને વાડી ખેતરમાં નીંદણ તરીકે ઉગે છે. તો આ પહેલાં અગાઉ ખૂબ જોવામાં આવતી હતી, પણ હવે ઓછી થઈ જાય છે. એટલે એના બીજ બેંકમાં આના બીજ અમુક બીજ બેંકમાં મળતા હોય છે. તો આને ફેલાવો કરવાની ખાસ જરૂર છે. કીડામારી પણ કહે છે. પછીનો ફોટોગ્રાફ તાવમાં પણ ઉપયોગી છે કીડામારી. પછીનો ફોટોગ્રાફ છે કમળ નેલમ્બો નિસિફેરા. નિમ્ફિએસી કુળની વનસ્પતિ છે. પાન ખૂબ મોટા અને ગોળ હોય છે. છત્રકીય રીતે જોડાણ થયેલું હોય છે. એના જે પાન ને પ્રકાંડ ને મૂળ ને બધું માંસલ હોય છે. ફ્રૂટ પણ માંસલ હોય છે. અને આખેનું ફ્રૂટ છે જો કમળ કાકડી, અસલી કમળ કાકડી આ છે. જો ડાબલામાં જોવા મળશે ભમર આકારનું ફ્રૂટ થાય છે. અને એમાં જો ફ્રૂટની અંદર બધા સંયુક્ત ફળો છે. અને એમાં જે ચર્મ ફળો જોવા મળશે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. એટલે 10થી વધારે આમાં ફ્રૂટ અંદર અંદર હોય છે. ભમર આકારનું આખી રચના હોય છે આખો. તો એની અંદર આ બધા ચર્મ ફળો ગોઠવાયેલા હોય છે. એટલે એક પ્રકારનું સંયુક્ત ફળ છે. અને કમળ કાકડી તરીકે ઓળખાય છે. એના જે મૂળિયા હોય છે એનું પણ કેટલાક લોકો એનું ભજીયા ને બીજી ઘણી બધી શાક ને બધી વાનગી બનાવતા હોય છે કમળના મૂળિયાનું. કેમ કે પોલા હોય છે અને અંદર છિદ્રો ધરાવતા હોય છે. માટી હોય છે. બરાબર એને સાફ કરી ગરમ પાણીમાં રાખી અને નાના નાના ટુકડા કરી 2-3 વખત ધોઈ અને પછી એને તળીને પણ બને છે શાક. અને બાફીને પણ બનાવવામાં આવે છે શાક એનું. અરવિંદ આસવ બનાવવા માટે પણ આ વનસ્પતિ ઉપયોગી છે. પછીનો ફોટોગ્રાફ અને ફ્રૂટ છે કમળ કાકડી તરીકે ખવાય છે. પછીનો ફોટોગ્રાફ છે ખારેય ઝાર. એને પીલું કહેવામાં આવે છે. સાલ્વાડોરા પર્સિકા. આના પાન પ્રકાંડ આ બધું માંસલ હોય છે. ફ્રૂટ પણ માંસલ હોય છે. પલ્પી હોય છે. અને એના મૂળિયા પણ માંસલ હોય છે. મૂળિયાનું દાંતણ થાય છે. મિસવાક તરીકે ઓળખાય છે. એના પાન દળદાર માંસલ હોય છે. તીખાશ ધરાવે છે. દરેક ભાગમાં તીખાશ હોય છે. એટલે રૂટિન નામનો એક વિટામિન પી આવેલું હોય છે. અને રક્તસ્તંભક ગુણધર્મ ધરાવે છે. અને પીલુડીના જે બીજ ફળની અંદર બીજ હોય છે એમાંથી તેલ કાઢવામાં આવે છે. એ ખાખણ તરીકે ઉપયોગી છે. અને એ સાંધાના રોગો માટે ઉપયોગી છે. અને બાકી એનું દાંતણ થાય અને પાકા ફળો હોય છે પીલું ખવાય છે. પછીનો ફોટોગ્રાફ છે નાનો આંકડો કેલોટ્રોપિસ પ્રોસેરા. ક્ષીર ધરાવતી વનસ્પતિ છે. પાન દળદાર હોય છે. એનું ક્ષીર ઝેરી હોય છે પણ નાની માત્રામાં એ ઔષધ તરીકે ઉપયોગી હોય છે. એના દાંડલી ખાસ કરીને સૂકું પ્રકાંડ હોય છે એ પોલું હોય છે. અને એ ખાસ કરીને એનું બીડી તરીકે પીવાથી 1થી 2 શટ લેવાથી શ્વાસમાં ફરક પડે. અને આધા સીસીમાં પણ વધુ શટ નહીં લેવાની, વધુ ધુમાડો નહીં લેવાનો. 1થી 2 શટ જેટલો ધુમાડો લઈ
તો ફરક પડતો હોય છે. ફોલિકલ પ્રકારનું એના ફૂલ પણ ઉપયોગી હોય છે. ફૂલ એ માંસલ હોય, એનો નવકા આકારનું આખું ફ્રૂટ હોય છે, બરાબર. અને એ ફાટે એટલે ચપટા બી હોય છે એ રોમ ધરાવે છે અને ચપટા બી પવન દ્વારા જ્યાં ઉડીને જ્યાં પડે ત્યાં ઉગે છે. તો આ છે રાતો આંકડો, નાનો આંકડો. પછીનો ફોટોગ્રાફ છે મોટો આંકડો. એને સફેદ આંકડો પણ કહેવામાં આવે છે. કેલોટ્રોપિસ જાઇગેન્સ છે. એના મૂળની અંદર ગણપતિ આકારની રચના જોવામાં આવે છે અને સફેદ ફૂલ છે. ફૂલ પણ પાંખડી એના રબડિયા હોય છે, એ મરી સાથે શ્વાસમાં ને એમાં વપરાતા હોય છે. પાન છે દળદાર હોય છે અને પાન ઉપર દિવેલ લગાડી સહેજ ગરમ કરી અને ઢીંચણ ઉપર કે બાંધવાથી ફાયદો થતો હોય. ગોઠણ ઉપર બાંધતા હોય, બરાબર. ગોઠણ દુખતા હોય તો ફાયદો થાય છે. અને બાકી એનું ક્ષીર 1 થી 2 ટીપા પતાસા કે સાકર ઉપર નાખી અને શ્વાસની સારવાર માટે પણ વપરાય છે. એટલે આંકડાના ઉપયોગો, ઔષધીય ઉપયોગો તો ઘણા બધા છે, પણ અલગ રીતે વેદરાજની સૂચના મુજબ જ આનો ઉપયોગ કરવો જોઈએ, કેમ કે એનું ક્ષીર આંખમાં પડે તો હાનિકારક છે. બાકી એનું ક્ષીર કાંટો વાગ્યો હોય તો પગમાં કાંટો વાગ્યો હોય તો અત્યારે આંકડાનો ક્ષીરના ટીપા કાંટા પર રાખવાથી કાંટો પોચો થઈ જાય અને કાંટો બેસી ગયો હોય તો એને બહાર આવે એટલે ચીપિયાની મદદથી ખેંચી શકાય છે. તો એવા ગુણધર્મો પણ છે, બરાબર. પછીનો ફોટોગ્રાફ, બરાબર. કેલોટ્રોપિસ જાઇગેન્સિયા એટલે કે મોટો આંકડો. પછીનો ફોટોગ્રાફ છે વડ, ફાઇકસ બેંગેલેન્સિસ. વડના પાન ને એની વડવાઈ ને બધું માંસલ હોય છે. પાન માંસલ હોય છે, એની શાખાઓ પણ માંસલ હોય છે. તો વડની વડવાઈનું જે અગ્રભાગે જે ડૂંખ હોય છે એ ગળી હોય છે અને એ સંતાન પ્રાપ્તિ માટે વપરાય છે. વડવાઈની દાંતણ કરવાથી દાંત નિરોગી રહેશે. પાયોરિયા કે બીજા જે સમસ્યા હોય છે, દાંતમાં લોહી નીકળતું હોય, દાંત કળતા હોય, ત્યારે વડની વડવાઈનું દાંતણ કરવાથી ફાયદો થાય છે. બાકી વટાંકુર, વડના જે અગ્રભાગ છે, અગ્રકલિકાઓ, એ ખાસ કરીને સંતાન પ્રાપ્તિ માટે વાપરતા હોય છે વેદરાજ લોકો. તો બનિયન ટ્રી, વડ, ફાઇકસ બેંગેલેન્સિસ દીર્ઘાયુ વૃક્ષ છે. લાંબુ આયુષ ધરાવતું વૃક્ષ હોય તો વડ, બરાબર. તો આ લાલ રંગના ટેટા થાય છે અને ટેટા પણ કેટલાક લોકો ખાતા હોય છે. પક્ષીઓ વિશેષ ખાય છે કેમ કે એમાં જીવાત પડી ગઈ હોય છે. પછીનો ફોટોગ્રાફ છે ખરખોડી, લેપ્ટોડિનિયા રેટિક્યુલાટા. આના પાન ને પ્રકાર ને બધું માંસલ હોય છે અને પાનની ભાજી થાય છે. કુમળા પાન કાચા પણ ખાઈ શકાય છે, પાકા પરિપક્વ પાન પણ ખવાય છે. તો એની પાનની ભાજી થાય છે. જીવંતી કૃત બનાવવા માટે પણ વપરાય છે. ચ્યવનપ્રાશ માટે પણ કેટલાક લોકો વાપરે છે. વિટામિન એથી ભરપૂર, એટલે આંખ માટે ગુણકારી ખરખોડી. પાનની ભાજી, પુષ્પની ભાજી પણ થઈ શકે, પણ પુષ્પની ભાજી ઓછી કરે છે. એના ફ્રૂટ હોય છે કુમળા ફળ, એને ડોડી કહેવામાં આવશે. ફોલિકલ, હુડિયા કહેવામાં આવશે. એના કુમળા ફળ હોય છે એ પણ ખવાય છે, પણ આ દુર્લભ થતી જાય છે કેમ કે વાડ ખેડૂત લોકોએ વાડ ઓછી કરવા માંડી છે, વાયર ફેન્સિંગ કરવા માંડ્યા છે, એટલે કુદરતી રીતે વાડમાં જે ખરખોડી જોવામાં આવતી તે બહુ ઓછી થાય છે. હવે બીજ બેંક દ્વારા આનો ફેલાવો થાય છે. બીજ બેંક દ્વારા આના બીજથી રોપા કરી શકાય છે અને કટકા કલમ દ્વારા પણ રોપા થતા હોય છે. મોતીબાગમાં જેવી નર્સરી હોય જુનાગઢમાં, તો ત્યાં કટકા કલમ દ્વારા પણ રોપા મોટા પાયે કરે છે. ખરખોડી, જીવંતી, નાની ડોડી, સુડિયાવેલ, ડોડી, આ બધા નામ છે. પછીનો ફોટોગ્રાફ છે હાર્ટસાકર, સિસસ ક્વાડ્રેન્ગ્યુલારિસ, અસ્થિ શૃંખલા. આમાં અલગ અલગ વેરાયટી જોવા મળતી હોય છે, બરાબર. આ ગોળ પ્રકાર ધરાવતી છે અને આમાં કેલ્શિયમ ઓક્ઝેલેટના સ્ફટિક હોય છે. એટલે આનું જે અસ્થિ શૃંખલા ઘૃત બનાવવામાં આવે છે એ કેટલાક વેદરાજ બનાવતા હોય છે. અને હાડકાં નબળા પડી ગયા હોય, કેલ્શિયમની ઉણપ થઈ ગઈ હોય, ફ્રેક્ચર થઈ ગયું હોય, ત્યારે અસ્થિ શૃંખલા ઘૃત
વાપરી શકાય છે. બાકી એના ભજીયા પકોડા પણ બનાવવામાં આવતા હોય છે, પણ એ પકોડા વધુ ખાવા હિતાવહ નથી, કેમ કે એમાં કેલ્શિયમ ઓક્ઝેલેટ હોય છે, ગરમ પડતા હોય છે, કેમ કે ચચરતા પણ હોય છે. એટલે એમાં ખાસ કરીને લીંબુનો રસ ઉમેરવો જોઈએ જ્યારે એનું ઉપયોગ કરવાનો હોય આંતરિક રીતે. તો એનો જે સ્વરસ, એની ચટણી હોય એ બોળામાં નાખી અને વડા બનાવવા માટે અડદની દાળ કે બીજી કોઈ દાળ અંદર બોળાની અંદર ઉમેરી હોય છે. મગ પણ ઉમેર્યા હોય છે, અથવા અડદની દાળ. અને પછી આમાં લીંબુનો રસ પણ ખાસ ઉમેરવો પડે છે, કેમ કે નહીંતર ચચરે. અને વડા 1 થી 2 અથવા વેદરાજની સૂચના મુજબ લઈ શકાય. કેલ્શિયમ ઓક્ઝેલેટ એટલે કેલ્શિયમની ઉણપ પૂરક કરવા માટે જીવંતી ઘૃત બનાવી શકાય. પછીનો ફોટોગ્રાફ છે. આ નર્સરીમાં પણ રોપા આના કરતા હોય છે. અલગ અલગ આવતા હોય, 3 ધારી, 4 ધારી, 2 ધારી, બરાબર, ગોળ પ્રકાર ધરાવતી. તો હાર્ડ સાકર છે, ઔષધિ વનસ્પતિ છે, કેલ્શિયમ ઓક્ઝેલેટ ધરાવે છે, એટલે તૃણાહારી પ્રાણીઓ છે અને ચરતા નથી. કેમ કે મોઢું આવી જાય, મોઢું ખરાબ થઈ જાય, મોઢામાં ચચરે એટલે. પછીનો ફોટોગ્રાફ તો વ્હાઇટ એસિકોની વનસ્પતિ છે, હાર્ડ સાકર, સિસસ ક્વોડ્રેન્ગ્યુલરિસ. આ પણ નર્સરીનો જ ફોટો છે, નર્સરીમાં આના રોપા તૈયાર કરેલ છે. પછીનો ફોટોગ્રાફ તો કટકા કલમ વડે અને ઉછેરી શકાય છે હાર્ડ સાકરને. પછીનો ફોટોગ્રાફ છે, એ પણ હાર્ડ સાકરનો જ છે. એ 4 ધારી હાર્ડ સાકર છે, સિસસ ક્વોડ્રેન્ગ્યુલરિસ. ક્વોડ એટલે કે 4, ટેટ્રા, એંગ્યુલારિસ, બરાબર, એટલે ધાર, એંગલ, 4 ધાર, 4 એંગલ. તો હાર્ડ સાકર અસ્થિ શૃંખલા. પછીનો ફોટોગ્રાફ આ પણ અસ્થિ શૃંખલા જ છે. આ પણ 4 ધારવાળી છે, સિસસ ક્વોડ્રેન્ગ્યુલરિસ, અસ્થિ શૃંખલા, હાર્ડ સાકર, કેલ્શિયમ ઓક્ઝેલેટથી ભરપૂર. અને આ ફોટોગ્રાફ છે બધા જ પ્રકારની જે હાર્ડ સાકર છે, અલગ અલગ 2 ધારી, 3 ધારી, બરાબર, 4 ધારી, ગોળ, બરાબર. તો આ વ્હાઇટ એસિકોની વનસ્પતિ છે, અસ્થિ શૃંખલા. આમાં સૂત્ર જોવા મળશે, સૂત્ર દ્વારા આરોહણ કરે છે. અને પાન ને પ્રકાંડ ને બધું જ માંસલ હોય છે. તો આ વનસ્પતિ ખાસ કરીને કેલ્શિયમ માટે ખૂબ ગુણકારી છે. કેલ્શિયમ ઓક્ઝેલેટ ધરાવે છે, પરંતુ વેદરાજની સૂચના મુજબ, ને વેદરાજ જ આનું અસ્થિ શૃંખલા ઘૃત બનાવતા હોય છે, અને એ વેદરાજની સૂચના મુજબ અસ્થિ શૃંખલાનું જે ઘૃત હોય છે એ કેલ્શિયમની ઉણપ માટે હોય ત્યારે, અથવા ફ્રેક્ચર થયું હોય, ઓસ્ટિયોપોરોસિસ થયું હોય, કે અથવા બીજા હાડકાને લગતા કોઈ પણ રોગો થયા હોય, ત્યારે વેદરાજની સૂચના મુજબ એનો ઉપયોગ થઈ શકે છે. તો અહીં મારું વક્તવ્ય પૂરું થાય છે. આ સિવાય પણ બીજી ઘણી બધી આવામાં મેં નથી લીધી. તો ઘણી બધી માંસલ વનસ્પતિઓ છે, સેક્યુલન્ટ પ્લાન્ટ છે. તો જય ધન્વંતરી, નમસ્કાર. હવે વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબને વિનંતી કે 2 શબ્દો કહેશે. ઠક્કર સાહેબ. જય ધન્વંતરી સાહેબ, આપે આજે દળદાર જેટલી પણ માસલ અને શીર ધરાવતી વનસ્પતિઓની જે યાદી આપની સમક્ષ આપી, ઘણી વસ્તુ તો અમારા વૈદ્યોના ધ્યાન બહાર હોય છે, એનો પ્રયોગ બહુ નથી થતો હતો. પણ આપના વક્તવ્યમાંથી જ્યારે અમુક વસ્તુ જાણવા મળે છે તો ઉત્સાહ થાય કે આવું કરી શકાય. આપે જે મોરડની વાત કરી અને જે દરિયા કિનારે લવણ ખેંચીને જે વનસ્પતિઓ ખારાશવાળી છે, અને આપણે ધ્યાન પણ દોર્યું કે બ્લડ પ્રેશર હોય તો એમાં એનું મીઠું પણ સલોની એવું કંઈક આપણે કહ્યું પણ ખરું. તો
મીઠાની અવેજીમાં ઔષધીય પ્રયોગ તરીકે આ એક વિચારીને લાભ લેવા જેવી વાત મને ધ્યાનમાં આવી. બીજી આપણે ઘણી વાત કરી કે વનસ્પતિના જે ક્ષીર હોય છે અથવા તો એની અંદરથી જે સ્ત્રાવ હોય, ઘણીવાર એક ક્ષીર ના હોય પણ એનો ગળદા સ્ત્રાવ હોય, એ ઘણા બાહ્ય ઉપયોગમાં વાપરી અને ચર્મરોગમાં ઘામાં એમાં વપરાય છે. હવે આટલા સારા ગુણધર્મ ધરાવતી વનસ્પતિ હોવા છતાંય પ્રચલનમાં યોગિક રીતે બહુ જોવા નથી મળતી, તો એક આ પણ એક વિચારવા જેવી વાત આવી. ત્રીજી વાત જે ધ્યાનમાં આવી કે વૈદની મર્યાદા, શાસ્ત્ર તો ઘણું છે, મોટું છે, પણ વૈદની મર્યાદા છે. ભૌગોલિક રીતે ઘણી બધી જગ્યા જે દરિયા કિનારે થતી હોય ત્યાં જ જોવા મળે, જે પહાડી એરિયામાં થતી હોય એ ત્યાં જોવા મળે. જેમ કે પાષાણભેદની આપણે વાત કરી, ચિકિત્સામાં પાષાણભેદ વપરાય છે, પણ પ્રાપ્તિ આપણે કહ્યું એમ હિમાલયમાં છે. એટલે ઘણી બધી એવી વાતો આજના વેબિનારથી જાણવા મળી. અમે પોતે એવું વિચારીએ કે પાષાણભેદ એટલે સર્વસામાન્ય છે, પણ મને આજે ખબર પડી કે એ પહાડી એરિયામાં ઉગતી વનસ્પતિ છે. એટલે આપનો ખૂબ ખૂબ આભાર. આપે બહુ જ રસપ્રદ રીતે જે ઝીણવટભર્યું વિશ્લેષણ સાથેનું જે આજનું વક્તવ્ય આપ્યું, મને પોતાને એમાંથી 3-4 વસ્તુ મારા મગજમાં જે નહોતી મને ધ્યાનમાં આવતી, અથવા તો મેં ક્યારેય એના વિશે ઊંડો અભ્યાસ નહોતો કર્યો, એ પણ મને આજે જણાઈ આવ્યો. અને હું ટૂંક સમયમાં કદાચ એ તરફની એક વિચાર અમલમાં પણ લઈશ. ખાસ તો જે મીઠાની વાત કરી, બીપી માટે ઉપયોગી છે, તો પ્રાયોગિક રીતે એ કરીને પ્રયત્ન કરીશ. વિશેષ ન કહેતા વિરામ લઉં. અસ્તુ. આભાર સાહેબ, સરસ. હવે શ્રી ઉમેશભાઈ થાનકી સાહેબને વિનંતી કે 2 શબ્દો કહેશે. થાનકી સાહેબ, ઉમેશભાઈ થાનકી સાહેબ. થાનકી સાહેબ, થાનકી સાહેબ. હા, બોલો બોલો. એવી છે કે જે અત્યારે રેબિસના જે કેસીસ થાય છે ને, ખાસ કરીને હડકાયું કૂતરું કરડે ત્યારે, એમાં અમુક જગ્યાએ લખેલું છે પુસ્તકોમાં કે થોર છે એની સાથે દર્દીને જો બાંધી રાખવામાં આવે અને દર્દી કદાચ એ થોરની વનસ્પતિને બટકા ભરે તો એમના કારણે કદાચ એનો રેબિસ છે એ ક્યોર થઈ જાય, એવા એક એક્સપેરિમેન્ટ અમુક જગ્યાએ લખેલું છે. તો જો એવું જ ખરેખર ગુણ જો થોરની વનસ્પતિમાં હોય તો એક સંશોધનનો વિષય છે. કેમ કે અત્યારે તમે જોવો છો કે રેબિસ એવો ભયંકર રોગ છે કે એક વખત દર્દીને થઈ ગયા પછી જો એને ઇન્જેક્શન ન લીધું હોય તો એનો બહુ જ દર્દભર્યું મૃત્યુ થાય છે. એક આ ગુણ જે થોરની વનસ્પતિમાં છે ને, એ ખરેખર એક સંશોધનનો વિષય છે. આમ જુઓ તો ખરેખર તો એ ફાર્મસીને લગતો વિષય છે, પણ એક ગુણ અગત્યનો છે એમાં. એટલે એના ક્યાંય એક્સપેરિમેન્ટ કદાચ કોઈ થાય તો એક નવી દવા છે એ ડેવલપ થઈ શકે. બીજી વાત એ છે કે જે ભાવનગર સાઈડમાં જે સોલ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે જે ઓલી સલોની નિમકની વાત કરી છે, એ પણ એક બહુ અગત્યનું છે કે વનસ્પતિમાંથી જે મીઠું બને છે એ પણ આપણે આમાં સ્લાઇડમાં બતાવ્યું હતું. તો એ પણ એક અગત્યની વસ્તુ છે. આમ જુઓ તો થોરને લગતી જે બધી વનસ્પતિ છે એની ઉપયોગિતા આમ જુઓ તો ડાયરેક્ટ બહુ નથી, પણ છતાંય પણ વૈદક શાસ્ત્રમાં જોઈએ છે કે ઘણી જગ્યાએ ઉપયોગ થાય છે. એમાં દાંડલિયું થોર છે જે આપણે આંતરિકીય છે અમારા પોરબંદર વિસ્તારમાં,
એ પણ એનું જે દૂધ છે એ કાપતી વખતે કદાચ આંખમાં પડી જાય તો આંખ છે એ જતી રહે છે, એવું ભયંકર છે. પણ છતાં એનો વાળ તરીકે ઉપયોગ કરે છે. અને ખાસ તો છે એ બકરાઓ અને ઊંટ ની બધા ખાય છે આવી વનસ્પતિ. તો આમ જુઓ તો એટલી બધું વેરિએશન છે આ બધી યુફોર્બિયાસી ફેમિલીની વનસ્પતિમાં કે એમાં હજી ઘણું બધું ખેડાણ કરવાનું ખરેખર બાકી છે. વાહ વાહ, સરસ સરસ. એટલે કે જે વાત કરી આપે અડકવામાં, અડકવાથી હોય ત્યારે અમુક વેદરાજ હોય, પહેલાં વાપરતા હતા અમુક વેદરાજ, અત્યારે બહુ અખતરા કરતા નથી. પહેલાં વેદરાજ હતા, જૂના વેદરાજ, હજુ પણ અમુક અમુક બહુ અનુભવી વેદરાજ હોય છે એ વાપરે છે. ડિંડેલિયો થોર ને બીજા ભૂંભલિયો થોર હોય, આંકડો હોય, એના પ્રયોગ એ લોકો કરતા હોય છે. હડકવો ઉપડ્યો હોય ત્યારે એની સારવાર માટે કેટલાક અનુભવી વેદરાજ હોય છે એ ઉપયોગ કરતા હોય છે. એટલે પુસ્તકોમાં પણ લખેલું જ છે, જે આયુર્વેદના પુસ્તકો છે એમાં પણ લખેલું છે, હડકવાની સારવાર માટે એના પ્રયોગો જણાવેલા હોય છે. એક વખત એ રોગ થઈ જાય પછી એનું ક્યોર નથી કોઈ, અને બહુ જ દર્દનાક રીતે મૃત્યુ થાય છે દર્દીનું. હમણાં કિસ્સાઓ જો આપણે વર્તમાન પત્રોમાં જોઈએ છીએ કે બહુ જોવા મળે. જો એને કદાચ ઇન્જેક્શન લીધું હોય ને ક્યોર થઈ જાય તો વાત જુદી છે, પણ એક વખત જયારે એ દર્દ લાગુ પડી જાય છે પછી નથી થતું, એનો કોઈ ઉપાય જ નથી. વાત સાચી છે, બરાબર છે. સરસ સરસ. જય ધન્વંતરી.